આજનો જે ટોપિક છે એ બહુ જ અગત્યનો છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલા તો તમને લોકોને પૂછીશ કે તમારા મતે અનમ્યુટ કરીને મને કોઈ કહેશે કે ગોલ એટલે શું? વારા પરથી બધાએ જવાબ આપવાના છે. દરેકના મતે શું છે? આપણે સમય જેટલો શક્ય હોય એટલો વેસ્ટ ના કરીએ એવો પ્રયત્ન કરશું, બરોબર? અને જો તમારા જવાબ મળશે તો બહુ સારું રહેશે. એટલે જેટલા જલ્દી તમે જવાબ આપશો એટલું તમારા માટે પણ સારું. કોણ જવાબ આપશે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગોલ? કોઈ પણ એક વસ્તુને કોઈ પણ એક વસ્તુને જો આપણે નક્કી કરેલી હોય અને ત્યાં સુધી પહોંચવું હોય, બરોબર, એને મતલબ મારા ખ્યાલથી ગોલ શકાય. ગોલ ધારો કે કહેવાય. કંઈ બી અચીવ, એ વસ્તુને જો આપણે નક્કી કર્યું હોય અને એ વસ્તુને અચીવ કરવી, એ આપણો એક ગોલ છે એમ. બરોબર, જે વસ્તુ આપણે જોઈતી હોય એ વસ્તુ ને હા. ગોલ કહેવાય. બીજા કોઈ જવાબ આપશે? જયાબેન સરસ જવાબ આપે છે, પણ બીજા કોઈ? રિંકલબેન છે, એ સિવાય ભારતીબેન છે, સોનલબેન. જી સર. હા બોલો, અવાજ નથી આવતો તમારો. જ્યાં સુધી મે બી કદાચ. ગોલ એટલે આપણે જે વસ્તુ હેલો. હાજી બોલો બોલો. ગોલ એટલે જે આપણે પહેલેથી ધારણ નક્કી કરી લીધું, જેને લક્ષ્ય સુધી પહોંચો ને ત્યાં સુધી તમને મનને શાંતિથી એ હોય તો ને ત્યાં જ એક પહોંચવાનો જીવ હોય. ના ના, સરસ સરસ. પણ એ તો તમે લક્ષ્ય સુધી પહોંચવાની પદ્ધતિ કીધી. તો આજનો જે ટોપિક હા છે ને, એ ગોલને આપણે દેશી ભાષામાં કે ગુજરાતી ભાષામાં કહેવા માંગીએ તો એને કહેવાય લક્ષ્ય. લક્ષ્ય એટલે કે કોઈ પણ જગ્યાએ તમે જ્યારે પહોંચવાનો પ્રયત્ન કરો છો ત્યારે એ તમારા માઇન્ડની અંદર તમે કોઈ પણ ઘરેથી બહાર નીકળો છો, તો તમે ઘરેથી બહાર નીકળો છો તો તમે ધારો કે અમદાવાદ જવું છે, તો અમદાવાદ તમારો ગોલ થયો કે અમદાવાદ પહોંચવું છે. અમદાવાદ કેમ પહોંચવું છે એ તમારો પર્પસ થયો. તમારે કોઈ પણ જગ્યાએ ડેસ્ટિનેશન ઉપર પહોંચવું છે, તો ડેસ્ટિનેશન તમારું જે છે કે જ્યાં પહોંચવું છે, જે જગ્યાએ તમારે પહોંચવું છે, એ જગ્યા તમારો ગોલ થયો. એ જગ્યાએ કેવી રીતે અને કેમ પહોંચવું છે એ તમારો પર્પસ થયો. તો પ્રેગ્નન્સી રિલેટેડ તમને વાત કરું તો પ્રેગ્નન્સીની અંદર તમારો ગોલ કયો હોવો જોઈએ? તો તમારે ક્યાં પહોંચવું છે? તમારે નોર્મલ ડિલિવરી કરાવી છે ને 9 મહિના પૂરા કરીને હેલ્ધી બાળક પહોંચવું છે, પ્રાપ્ત કરવું છે. એ તમારો ગોલ થયો પ્રેગ્નન્સી દરમિયાન, બરોબર? અને એ કેવી રીતના તમારો પર્પસ શું હોવો જોઈએ? એ કેવી રીતના પહોંચવું છે? હોલિસ્ટિક લાઈફસ્ટાઈલથી. અને કેમ આ પૃથ્વી પર એક એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ ચાઇલ્ડને પૃથ્વી પર લાવવું છે કે જેનાથી આ પૃથ્વીની અંદર એક સહજપૂર્ણ વાતાવરણ ઊભું થાય, આ પૃથ્વીની અંદર એક સંતુલિત વાતાવરણ ઊભું થાય, જેના માટે તમારે આ 9 મહિના પૂરા કરી અને એક ઉત્કૃષ્ટ સંતાન આ પૃથ્વી પર લાવવું છે. તો ગોલનો મતલબ છે તમારું ડેસ્ટિનેશન, અને એને કેમ અને કેવી રીતે એ તમારો પર્પસ થયો. જો તમે પૂછવા માંગતા હોય પોતાની જાતને, જો ખ્યાલ ના આવતો હોય કે કઈ રીતના થાય, તો ગોલ ઇઝ ધ આન્સર ઓફ ધ ફોલોઈંગ. આમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારો ગોલ હોઈ શકે. વોટ ડુ આઈ વોન્ટ ઇન માય લાઈફ? હું મારા જીવનની અંદર શું પ્રાપ્ત કરવા માંગુ છું? માત્ર પ્રેગ્નન્સી માટે જ નહીં, પ્રેગ્નન્સી સિવાય પણ તમે તમારી લાઈફની અંદર જો કંઈક પ્રાપ્ત કરવા માંગતા હો, જેમ કે તમારા હસબન્ડ કદાચ અત્યારે જોડે બેઠા હોય અહીંયા આગળ, જેના પણ એ પણ પોતાની લાઈફની અંદર કોઈક અમુક ડિસિઝન લઈને બેઠા હોય ને એમને પણ એમની લાઈફની અંદર કંઈક પ્રાપ્ત કરવું હોય, તો એ કેવી રીતના કરી શકે? તેમણે પોતાની લાઈફમાં સૌથી પહેલા પ્રશ્ન પૂછવાનો, વોટ ડુ આઈ વોન્ટ ઇન માય લાઈફ? હું મારા જીવનની અંદર શું માંગુ છું? હા, એક પ્રેગ્નન્સી દરમિયાન એક કપલ એક ઉત્કૃષ્ટ સંતાનની માંગણી કરે છે. એ તમારો પ્રેગ્નન્સી દરમિયાનનો આ 9 મહિનાનો ગોલ થયો, બરોબર? પણ એ સિવાય પણ લાઈફની અંદર તમારે જે પણ વસ્તુ જોઈતી હોય, એ તમારો બંગલો જોઈએ છે, લક્ઝરિયસ બંગલો જોઈએ છે, ગાડી જોઈએ છે, સારું એવું ફેમિલી ટૂર જોઈએ છે, બરોબર? અમુક પ્રકારની જમીન જોઈએ છે. આ તમારા ગોલ થયા કહેવાય. એ તમારી લાઈફની અંદર તમે એને લેવા માંગો છો.
એ તમારી લાઈફની અંદર તમે પરચેસ કરવા માંગો છો, પ્રાપ્ત કરવા માંગો છો. વોટ ડુ આઈ વોન્ટ ટુ ડુ ઇન માય લાઈફ? હું મારી જિંદગીમાં શું કરવા માંગુ છું? જેમ કે મારો ગોલ શું છે? મારો ગોલ છે 1 કરોડ માતાઓ સુધી પહોંચવું અને ત્યાં પહોંચીને મારી જે દિલની વાત છે એ એમના સુધીને પહોંચાડવી. તો એ મારો ગોલ થયો. પર્પસ એ લોકો સુધી પહોંચાડીને ગર્ભ સંસ્કારનું નોલેજ પહોંચાડવાથી આ પૃથ્વીને ફરીથી એક ભારતને યોગ ગુરુ બનાવવા માટે સક્ષમ બનાવી. એ મારો પર્પસ થયો. સિમિલરલી વોટ ડુ આઈ વોન્ટ ટુ ડુ ઇન માય લાઈફ? તમે તમારા લાઈફની અંદર શું માંગો છો? તમે તમારા લાઈફની અંદર એક ઉત્કૃષ્ટ સંતાન માંગો છો. પ્રેગ્નન્સી માટે સિમ્પલ ગોલ છે. લાઈફની અંદર એના માટે તમારે જે પણ તમારા ગોલ બીજા એડ કરવા હોય એ તમે એમાં એડ કરી શકો છો. વોટ ડુ આઈ વોન્ટ ટુ બીકમ ઇન માય લાઈફ? કેરિયર ગોલ. હું મારી જિંદગીની અંદર શું બનવા માંગુ છું? જેમ કે અહીંયા કેટલા પણ બીજા મિત્રોને પણ મેં આજે જોઈન્ટ કર્યા છે, બરોબર? તો એ લોકોએ પૂછવાનું છે કે હું મારી જિંદગીમાં શું બનવા માંગુ છું? શું આખી જિંદગી હું જોબ જ કરતો રહીશ? શું આખી જિંદગી હું માત્ર એક જ પ્રકારના ધંધા કે કામ કરતો રહીશ? કે હું કંઈક પ્રાપ્ત કરીશ? શું હું 5 લાખ કમાવી શકું એવી કન્ડિશનમાં આવી શકીશ? જો હું 10 લાખ કમાઈ શકું એવી કન્ડિશનમાં આવી શકીશ? શું હું મારો કોઈ બિઝનેસ કરી શકીશ? શું મારા ફિલ્ડની અંદર કોઈ એક ઉત્કૃષ્ટ ઓટી આસિસ્ટન્ટ કે એક લેબ ટેકનિશિયન કે એક સારા એવા નર્સિંગ સ્ટાફ તરીકે ઉત્કૃષ્ટ પોઝિશન ઉપર પ્રાપ્ત કરી શકીશ? તમે તમારી લાઈફમાં કયા કેરિયરના પોઝિશન ઉપર પ્રાપ્ત કરવા માંગો છો? જો તમે હાઉસવાઈફ છો અને પ્રેગ્નન્ટ છો તો પણ તમે કહી શકો કે એઝ અ પ્રેગ્નન્સીની સાથે સાથે તમે એવા તો કયા કાર્ય કરી શકો કે જે તમારી લાઈફની અંદર ઇકોનોમિકલી તમારું સ્ટેજ ઉપર લાવી શકે, તમારી લાઈફની અંદર એક ઇકોનોમિકલી બેલેન્સ લાવી શકે. ત્રીજી વસ્તુ તમે પૂછો કે હાઉ ડુ આઈ વોન્ટ ટુ લીવ માય લાઈફ? હું મારી જિંદગી કેવી રીતના જીવવા માંગુ છું? કારણ કે જિંદગી તો બધા જીવતા હોય છે, બરોબર? પશુ પંખીઓ પણ જીવતા હોય છે, પણ માણસને ભગવાને એક સમજવાની શક્તિ આપી છે, એક હસવાની શક્તિ આપી છે અને એક જીવન માણવાની શક્તિ આપી છે. તો હું કેવી રીતના મારી જિંદગીને માણવા માંગુ છું? હું કેવી રીતના મારી જિંદગી જીવવા માંગુ છું? એ પણ તમારે જ્યારે આ પ્રશ્નોના જવાબ તમે આપવાનો પ્રયત્ન કરશો તો તમે તમારો ગોલ કયો છે એ ખ્યાલ આવશે. પ્રેગ્નન્સીની અંદર તમે પૂછવા માંગશો તો પ્રેગ્નન્સીને 9 મહિના પૂર્ણ કરી એક હેલ્ધી, સામાજિક રીતના, માનસિક રીતના, આર્થિક રીતના, ફિઝિકલ રીતના અને સ્પિરિચ્યુઆલિટીના રીતના તમારું બાળક ઉત્કૃષ્ટ આવે એ તમારો ગોલ હોવો જોઈએ. તો કોઈ પણ જ્યારે આપણે ગોલ નક્કી કરીએ છીએ તો ગોલ નક્કી કરવા માટે અમુક એના સ્પેસિફિક ક્રાઇટેરિયા છે. જેમ કે હું ગોલ નક્કી કરું કે આજે હું ગોલ નક્કી કરું છું કે સોનલબેન છે એ સોનલબેનનું જે બાળક આવશે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ આવશે અને સંસ્કૃતની અંદર એ એકદમ ઉત્કૃષ્ટ પ્રાધ્યાપક બનશે અને સંસ્કૃતની અંદર એ માસ્ટરી પ્રાપ્ત કરશે. તો શું આ મારા માટે ગોલ યોગ્ય છે? ના. કેમ? હું સોનલબેનને ખાલી શિક્ષણ આપી શકીશ, ખાલી કોચ કરી શકીશ, ખાલી હું એમને એજ્યુકેટ કરી શકીશ, બરોબર? પણ એ મારા માટેનો ગોલ નથી, એ સોનલબેન માટેનો ગોલ છે, બરોબર? તો કઈ રીતના તમે તમારો ગોલ પણ નક્કી કરી શકો એ વાતને આપણે 10 મુદ્દાથી શીખીશું. તો આ 10 મુદ્દા કયા છે? સૌથી પહેલા તો ઇટ શુડ બી પર્સનલ. તમારે નંબર 1 બનવું છે તો તમારે બનવું છે. તમારે તમારું બાળક એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ લાવવું છે તો તમારું બાળક લાવવું છે. તમે બીજા કોઈના બાળક માટે ગોલ નક્કી ના કરી શકો, પર્પસ ના નક્કી કરી શકો. તમે જે પણ કંઈ ગોલ નક્કી કરો છો કે જે પણ કંઈ લક્ષ્ય બનાવો છો તમારી લાઈફમાં એ લક્ષ્ય તમારો પોતાનો હોવો જોઈએ. ઇવન તમારા હસબન્ડનો પણ નહીં. તમારું લક્ષ્ય તમારું પોતાનું હોવું જોઈએ. સેકન્ડ વસ્તુની તમે વાત કરશો તો સેકન્ડમાં શું આવશે? એ હંમેશા પોઝિટિવ હોવું જોઈએ. જેમ કે ધારો કે કોઈ માણસ લક્ષ્ય નક્કી કરે છે કે મારે 1 મહિનાની અંદર 2 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવા છે, તો લક્ષ્ય તો બહુ સારું છે, પણ હું કોઈના ઘેર લૂંટફાટ કરીને અથવા તો કોઈનું મર્ડર કરીને કે કોઈની ફિરૌતી કરીને અપહરણ કરીને પણ 2 કરોડ રૂપિયા 1 મહિનામાં પ્રાપ્ત કરી શકું, તો શું એ મારો ગોલ વ્યાજબી કહેવાય? શું એવી રીતના હું કોઈ પણ ગોલ નક્કી કરીને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું તો શું એ ગોલ મારો પોઝિટિવ કહેવાશે? ના. તમારો ગોલ હંમેશા કોઈને નુકસાન કર્યા વગર તમારી પોઝિશન ઉપર પહોંચવી એ તમારો ગોલ પોઝિટિવ કહેવાય. કોકને હાનિ પહોંચાડીને તમે પૈસા કમાવો છો તો એ તમારો ગોલ પોઝિટિવ નથી, નેગેટિવ છે. તમે ધારો કે તમારા બાળકને ઉત્કૃષ્ટ સંતાન બનાવવાનું વિચારો છો, પણ એના માટે એ ઉત્કૃષ્ટ સંતાન બનાવતી વખતે તમારા ઘરમાં જો બીજા બાળકોને તમે નિગ્લેક્ટ કરો છો કે તમારા પહેલા 2 બાળકોને તમે નિગ્લેક્ટ કરી ને આ બાળકની ઉપર વધારે પડતો ફોકસ કરવાનો પ્રયત્ન કરો છો તો તમે સેલ્ફિશ છો. આ તમારો ગોલ પોઝિટિવ નથી, આ તમારો ગોલ
નેગેટિવ કહેવાય. ત્રીજી વસ્તુ આપણે કહીશું કે પ્રેક્ટિકલ હોવો જોઈએ. પ્રેક્ટિકલ નો મતલબ શું છે? ધારો કે આજની તારીખની અંદર તમારી આવક 50,000 રૂપિયા છે અને તમે એવું માનો છો કે આવતા મહિને તમારી આવક 5 લાખ રૂપિયા થઈ જાય, તો એ પ્રેક્ટિકલ નથી. કેમ? એક જ મહિનામાં 50,000 માંથી 5 લાખ સુધી પહોંચવું, ઇટ ઇઝ નોટ અ પ્રેક્ટિકલ ગોલ. તો એના માટે તમે શું રાખી શકો? 50,000 છે, આવતા મહિનામાં હું 70,000 રૂપિયા 20,000 જેવી ઇન્કમ વધારી શકું. હા, એ પ્રેક્ટિકલ છે. ઇવન તમે 50,000 ના 70 ની જગ્યાએ 90,000 કે લાખ રૂપિયા કરશો, ડબલ કરશો, then it's also practical. કારણ કે તમે એવા એફર્ટ અને એવી એક્ટિવિટીઝ કરી શકો છો કે જેનાથી તમારી સેલરી વધારી શકો. પ્રેગ્નન્સીના રિલેશનમાં જોઈએ તો ઓલરેડી તમે ગર્ભ સંસ્કાર ફોલો કરો છો, ઓલરેડી તમે બધા જ રિચ્યુઅલ્સ ફોલો કરો છો, ઓલરેડી તમે બધી જ સારી સારી એક્ટિવિટીઝ ફોલો કરો છો, પણ તમારે આગળ બંને બાળકો સિઝેરિયન કરીને ઓપરેશન કરીને લીધેલા છે અને આ વખત તમે તમારો ગોલ નક્કી કરો છો કે મારી ડિલિવરી નોર્મલ થાય. એ પ્રેક્ટિકલ નથી. ઓલરેડી સાયન્સ પ્રૂવ કરી ચૂક્યું છે અને ઓલરેડી સાયન્સની અંદર એવા ઘણા બધા તમે એક્ઝામ્પલ્સ જોશો કે જ્યારે 2 અથવા 3 ઓપરેશન થયા હોય તો પછી નોર્મલ ડિલિવરી કરાવી કેટલી બધી રિસ્કી છે. ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલ. એવું નથી કહેતો કે 2 ડિલિવરી પછી નોર્મલ ડિલિવરી ના થાય. એવા પણ કેસ નોંધાયા છે કે 2 ઓપરેશન હોય તો પણ નોર્મલ થઈ શકે, બટ ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલ. કોઈ પણ ડોક્ટર માટે કે કોઈ પણ માતા માટે એ બહુ ડિફિકલ્ટ રહે છે કે સિઝેરિયન પછી ડિલિવરી નોર્મલ કરાવી. ધારો કે બીજો ગોલ આપણે માનીએ કે તમારું બાળક લગભગ 3.5-4 કિલોનું છે અને તમે ઊંધું બાળક છે અને નોર્મલ ડિલિવરી કરાવવાનો ગોલ રાખો છો, તો ગોલ રાખવો કે મુશ્કેલી ભર્યું કે નુકસાની ભર્યું નથી, પણ એ પ્રેક્ટિકલ નથી. કારણ કે ઊંધું બાળક હોય, પહેલી ડિલિવરી હોય, હેવી વેઇટ હોય, તો ઇટ ઇઝ બેટર ટુ ગો ફોર ધ સિઝેરિયન સેક્શન. તો તમારો ગોલ હેલ્ધી બાળકનો હોવો જોઈએ રધર ધેન ધી નોર્મલ ડિલિવરી. ઘણી વખત આપણે એવા ઝક્કી વલણ સાથે આગળ વધીએ છીએ કે જે ગોલ પ્રેક્ટિકલ નથી હોતો અને પછી આપણે એને એ તરફ ગયા પછી આપણે એને ભોગવવું પડતું હોય છે. તો તમારો ગોલ પ્રેક્ટિકલ હોવો જોઈએ. ઇટ શુડ બી મેઝરેબલ. મેઝરેબલ નો મતલબ શું થયો? તમે જે પણ પ્લાન કે ગોલ નક્કી કરો છો એ તમારો પ્લાન કે ગોલ મેજર થવો જોઈએ. જેમ કે તમે ડિલિવરી દરમિયાન તમારો ગોલ નક્કી કરો છો કે તમારું બાળક હેલ્ધી હોવું જોઈએ, તો એ મેઝરેબલ છે? ના. પણ તમારું બાળક એટલીસ્ટ 3 કિલોથી 3.5 કિલોની વચ્ચેનું હોવું જોઈએ, તો એ તમે એને મેજર આપ્યું. એ કઈ રીતના ખબર પડશે? જ્યારે પણ તમે તમારા ડોક્ટર પાસે સોનોગ્રાફી 3 મહિને કરાવશો ત્યારે તમને કહેશે કે તારે 800 ગ્રામનું બાળક છે, તારે 1.5 કિલોનું બાળક છે, તારે 2.5 કિલોનું બાળક છે, 3 કિલોનું બાળક છે. દેટ મીન્સ તમે તમારા ગોલની નજીક પહોંચો છો કે નહીં, તમે એને મેજર કરી શકો. બીજા શબ્દમાં કહીએ કે ધારો કે તમે એમ વિચારો છો કે તમે પ્રેગ્નન્સી દરમિયાન એકદમ હેલ્ધી ડાયટ લો છો અને જેના કારણે તમારું બોડી હેલ્ધી રહે, તો એ ગોલને કઈ રીતે તમે મેજર કરશો? તમારું હિમોગ્લોબિન 11 થી 12% જેટલું હોવું જોઈએ. જો તમે શરૂઆતમાં હિમોગ્લોબિન 6% છે તો તમારું ગોલ એને 12% કરવાનો કે 13% કરવાનો ગોલ રાખી શકો છો, કારણ કે મેઝરેબલ છે. તમે બ્લડ ઇન્વેસ્ટિગેશન થી તમારા એચબી કેટલું ઇમ્પ્રુવ થયું એ નક્કી કરી શકો છો. સિમિલરલી જો તમે લાઈફની અંદર જે હસબન્ડ બે છે તેના માટે તમે કોઈ વસ્તુ નક્કી કરો છો, તમારે ઘણા બધા રૂપિયા કમાવા છે, ઇટ ઇઝ નોટ અ મેઝરેબલ ગોલ. ઘણા બધા રૂપિયા કમાવા છે, ઘણા બધા પૈસા કમાવા છે, તમારા માટે કઈ મેઝરેબલ ગોલ નથી. એક પર્ટિક્યુલર અમાઉન્ટ હોવું જોઈએ. મારે 15,000 પગાર પ્રાપ્ત કરવો છે, મારે 25,000 પગાર પ્રાપ્ત કરવો છે, મારે 2 લાખ રૂપિયા કમાવા છે, મારે 5 લાખ રૂપિયા કમાવા છે, મારે 10 લાખ રૂપિયા કમાવા છે. હું મારી પર્સનલ વાત કરું તો મેં મારું મેઝરેબલ ગોલ રાખ્યો છે 1 મંથ 1 યર. 1 મહિનાની અંદર 1 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવા એ મારો એક મેઝરેબલ ગોલ છે. કેમ મેં આ અમાઉન્ટ રાખી છે? કારણ કે તમે ત્યારે જ લોકોને સર્વ કરી શકો, તમે ત્યારે જ લોકો સુધી પહોંચી શકો, તમે ત્યારે જ લોકો સુધી તમારી સેવાઓ આપી શકો જ્યારે તમે તમારી રીતના સક્ષમ હો, તમારી પાસે એટલા અમાઉન્ટ હોય, એટલા પૈસા હોય કે જેથી કરીને તમે લોકો સુધી બિંદાસ કોઈ પણ જાતની ચિંતા વગર પણ તમારું નોલેજ અથવા તો એ પણ શેર કરી શકો. તો એ શેર કરવા માટે સૌથી પહેલા મારે સક્ષમ બનવું પડશે. હું જ્યારે મહિને 1 કરોડ કરતા વધારે ઇન્કમ મારી આવક પ્રાપ્ત કરતો હોઈશ તો જ હું એ આવકના સોર્સને બીજી જગ્યાએ ડાયવર્ટ કરીને લોકો સુધી મારું જ્ઞાન પહોંચાડી શકું. તો એ એક મેઝરેબલ હોવો જોઈએ. એના પછી આગળની વાત કરું તો ઇટ શુડ બી ટાઈમ બાઉન્ડ. ટાઈમ બાઉન્ડ નો મતલબ મારે મહિને 1 કરોડ રૂપિયા બનાવવા છે, બરોબર? ક્યારે? 80 વર્ષનો તો પછી કોઈ મતલબ ખરો? હું 80, 85 કે 100 વર્ષનો થઈશ પછી હું ભલે ને મહિને કરોડ રૂપિયા કમાતો હોઈશ, જો મારું ફિઝિકલ બોડી સક્ષમ નહીં હોય તો પૈસા વાપરવા માટે હું સક્ષમ જ નહીં હોઉં. અથવા તો એ સમયે પ્રાપ્ત કરીને એ વખતે કદાચ મહિને 1 કરોડ રૂપિયાની કોઈ કિંમત પણ નહીં હોય. બની શકે કે આજના 10,000 રૂપિયા એ સમયે
કદાચ 1 કરોડ રૂપિયા બરાબર હોય, તો ભવિષ્ય આપણે જાણતા નથી. તો તમારો ગોલ ટાઈમ બાઉન્ડ હોવો જોઈએ. એટલે પ્રેગ્નન્સી એક એવી મસ્ત વસ્તુ છે ને, તમે ઓટોમેટિક ટાઈમ બાઉન્ડ થઈ જાઓ છો. કારણ કે આપણે ખબર જ છે કે 9 મહિના 9 દિવસ, 5-7 દિવસ કે 10-15 દિવસ આગળ પાછા થઈ શકે, પણ તમે ઓટોમેટિક ટાઈમ બાઉન્ડ થઈ જાઓ છો. તો આ 9 મહિનાની અંદર જ તમારે કરવાનું છે. અને આ 9 મહિનાની અંદર જ તમારી બાળકની અંદર 80% ડેવલપમેન્ટ થવાનું છે બ્રેનની. જો તમે આ સમયગાળાને ટાઈમ બાઉન્ડ નથી કરતા, તો તમને એનું રિઝલ્ટ પણ નથી મળવાનું. તો તમારો ગોલ ફરજિયાત ટાઈમ બાઉન્ડ હોવો જોઈએ. અને પ્રેગ્નન્સી એક એટલું એડવાન્ટેજીસ છે, તમે ઓટોમેટિક ટાઈમ બાઉન્ડ થઈ જાઓ છો, પણ તમારે એના વિશે અવેર રહેવું જરૂરી છે. અને પછીની વાત કરું તો ઇટ શુડ બી ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલનો મતલબ શું છે? ધારો કે તમે એક ગોલ નક્કી કર્યો છે કે તમારું બાળક 3.5 કિલોનું હોવું જોઈએ, બરોબર? અને તમે એને ઝટકી વલણથી નક્કી કરો, અને જ્યારે પણ સોનોગ્રાફી કરવા જાઓ, હજુ મારું બાળક 3.5 કિલો નથી થયું, 3.5 નું જ થવું જોઈએ. તમે ગમે તે કરો, ગમે એટલી ગોળીઓ આપો, આયરન, કેલ્શિયમ, પ્રોટીન, આ તે, ઝટકી વલણ ના આવજો. 3.5 કિલોની જગ્યાએ 3 કિલો થાય તો પણ વાંધો નથી, 3.5 ની જગ્યાએ 700 થાય તો પણ વાંધો નથી, બરોબર? તમારું એક ગોલ છે કે તમારે પ્રેગ્નન્સી દરમિયાન એકદમ નોર્મલ ડિલિવરી કરાવી છે, બરોબર? પણ નોર્મલ ડિલિવરીની અંદર એપિઝોટોમી એટલે કે ટાંકા ના આવે. એટલે તમે ઝટકી વલણ રાખો, સાહેબ ટાંકા તો આવવા જ ના જોઈએ, કારણ કે મેં નક્કી કર્યો છે, ગોલ કર્યો છે કે મારે નોર્મલ ડિલિવરી જ કરાવી છે ટાંકા વગરની. ટાંકા આવે પણ ખરા, તમે ડિલિવરી તો નોર્મલ થાય છે ને. એક જ મિનિટ, આ થોડું જસ્ટ મિનિટ. સ્ક્રીન દેખાય છે ને મારી? તો એ ગોલ તમારો ફ્લેક્સિબલ હોવો જોઈએ. ફ્લેક્સિબલનો મતલબ શું થયો? ફ્લેક્સિબલનો મતલબ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે તમે તમારા ગોલને એક ઝટકી વલણથી ના બાંધી રાખો. જેમ કે મેં જ્યારે પહેલા વાત કરી તમને કે તમારો ગોલ કેવો હોવો જોઈએ. તમે માનો કે ધારો કે તમારે ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂ નક્કી કરવો છે, તમે એક નક્કી કર્યું કે આ મહિનામાં મારે 5 કરોડ કમાવા જ છે, કે આ મહિનામાં મારે 5 લાખ કમાવા જ છે, કે આ મહિનામાં 50,000 કમાવા જ છે. તમે એક ફિક્સ ગોલ લખ્યો, તો 50 ને 40 થાય કે 40 ને 35 થાય તો ઇટ્સ ઓકે, તમે નિયર બાય પહોંચો છો. ઇટ શુડ બી ફ્લેક્સિબલ. એક જ અમાઉન્ટ નથી આપવાની, તમારે ફ્લેક્સિબલ તરીકે રાખી શકાય. એના પછી વાત કરીએ તો ઇટ શુડ બી હોલિસ્ટિક. હોલિસ્ટિકનો મતલબ શું થયો? એ સર્વનિરપેક્ષ હોવો જોઈએ. એટલે કે કહેવાનો મતલબ છે કે સાર્વભૌમિક હોવો જોઈએ. હોલિસ્ટિકનો મતલબ છે કે જે આપણે સ્પિરિચ્યુઆલિટી ગણો, ફિઝિકલ ગણો, કે બધી જ રીતના એ લોકોના સુખાકારી માટેનો હોવો જોઈએ. એ ગોલ એવો ના હોવો જોઈએ કે જે કોઈ નુકસાન કરીને તમે એને પ્રાપ્ત કરવા માંગતા હો. એ ગોલના કારણે તમારી સાથે સાથે તમારી આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, લોકો છે, એ લોકોને પણ લાભ કરતા હોવો જોઈએ. આપણે જે હોલિસ્ટિક લાઈફસ્ટાઈલ કહીએ છીએ, હોલિસ્ટિક લાઈફસ્ટાઈલ એટલે શું? એકદમ જોયફુલ લાઈફસ્ટાઈલ, એકદમ સ્પિરિચ્યુઅલ લાઈફસ્ટાઈલ, એકદમ ફિઝિકલી હેલ્ધી લાઈફસ્ટાઈલ, એને આપણે હોલિસ્ટિક વર્ડ યુઝ કરીએ છીએ. તે શુડ બી હોલિસ્ટિક. એના પછી વાત કરીએ તો શુડ બી ડોક્યુમેન્ટેડ. તમે ગોલ તો કર્યો, પણ તમારે કરવાનું શું છે એને તમારે ડોક્યુમેન્ટ કરવાનું છે. તમે જ્યારે કોઈ પણ ગોલ બનાવો છો અને જ્યારે એને ડોક્યુમેન્ટ કરો છો, ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ એને પકડી લે છે. અને જ્યારે જ્યારે જરૂર પડે છે, ત્યારે તમારું બેક ઓફ માઇન્ડ, જે સબકોન્શિયસ માઇન્ડમાં જે સોફ્ટવેર ચાલતા હોય છે, એ સોફ્ટવેર તમને તમારા ગોલ સુધી પહોંચવા માટે ઇનડાયરેક્ટલી મદદ કરવા માંડે છે. તમે નથી જાણતા, પણ તમે એ તરફ આકર્ષાઓ છો ને એ તરફ જ આગળ વધો છો. અને એના ઘણા બધા એવા ઓલરેડી ડોક્યુમેન્ટેશન છે જ, કે જ્યારે તમે ગોલ તમારો લખો છો, ત્યારે એને સક્સેસ પ્રાપ્ત કરવાની અને પૂર્ણ થવાની શક્યતાઓ લગભગ 70 થી 80% વધી જાય છે. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે વિઝન ચાર્ટનું છે, જે વિઝન બોર્ડ બતાવ્યું છે. અને વિઝન બોર્ડની અંદર તમારે કયું ઘર જોઈએ છે, તમારે ક્યાં ઓફિસ બનાવી છે, કે તમારે કેટલી મની જોઈએ છે, કાર, લક્ઝરી ગાડી, કેટલા પૈસા, મની, આ બધાનો જે તમારું જે છે, ઘરે ઘડી એક ચાલુ થઈ જાય છે. જસ્ટ મિનિટ. ઓકે, તો ડોક્યુમેન્ટ કરવું બહુ જ જરૂરી છે. ડોક્યુમેન્ટેશન પછીની વાત આપણે કરીએ
તો ઇટ શુડ બી વિઝ્યુલાઇઝ. તમે જે પણ ગોલ ડોક્યુમેન્ટ કરો છો કે લખો છો, ધારો કે પ્રેગ્નન્સીની અંદર તમે લખ્યું કે એકદમ હેલ્ધી 3 to 3.4 kg કે 3.5 kg નું હેલ્ધી બેબી તમારે જોઈએ છે અને તમારે ડિલિવરી નોર્મલ કે સિઝેરિયન જે પણ તમે તમારા ગોલ પ્રમાણે નક્કી કરતા હોય એ પ્રમાણે કરો છો અને એકદમ હેલ્ધી બાળક તમે વિઝ્યુલાઇઝ કરી શકવા જોઈએ કે તમે ડિલિવરીમાંથી કે ઓપરેશનમાંથી બહાર નીકળો છો અને એમ નીકળ્યા પછી ડોક્ટર આવીને તમને કહે છે કોંગ્રેચ્યુલેશન, તમારે બાબો છે કે બેબી છે, જે તમારે વિઝ્યુલાઇઝ કરવું હોય એ કરી શકો. હું તમને અહીંયા આગળ વિઝ્યુલાઇઝ કરવાનું કહીશ કે તમે બાળક વિઝ્યુલાઇઝ કરજો. બાબો કે બેબી તો ભગવાનના હાથમાં હોય છે. એ કહી અને તમે કોઈ અંદર જે ગર્ભ મોટું થઈ રહ્યું છે એને કોઈ ટેન્શન આપવાની હાલ કોઈ જરૂર છે નહીં. કારણ કે તમારે જે જોઈએ છે જો બાળક સુધી એ લાગણી કે ફિલિંગ જશે તો એને થોડુંક હર્ટ થશે કે એકચ્યુઅલી મમ્મીને જોઈતું હતું આ અને અત્યારે હું આ છું તો હું શું કરું. તો એ ટેન્શન કરવું એના કરતાં બેટર છે કે તમારે એને એક હેલ્ધી એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવાનું. પછી તમે એવું પણ વિઝ્યુલાઇઝ કરી શકો કે ઓલરેડી 3 મહિના થઈ ગયા છે કે 4 મહિના થઈ ગયા છે, તમે બાળકને નિષ્ક્રમણ સંસ્કાર એટલે કે બહારના ખુલ્લા વાતાવરણમાં લઈ જવાનો પ્રયત્ન કરો છો, બગીચામાં બેઠા છો, એક સરસ મજાનું નવશેકું વાતાવરણ, તડકો સુંદર આવી રહ્યો છે અને એમાં તમે બગીચાની અંદર મસ્ત મજાના પીળા લાલ ગુલાબના ફૂલો ખીલેલા છે. આવી રીતના તમે કોઈ પણ તમારી જે કન્ડિશન છે એને વિઝ્યુલાઇઝ કરી શકો. જો મની પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, પૈસાની બાબતમાં જોઈએ તો તમે નક્કી કરી શકો છો કે તમને તમારા બોસ છે કે તમારા શેઠ છે કે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં આગળ તમને તમારી સેલરી જે તમે નક્કી કરી છે 15,000, 25,000, 40,000, 45,000, 50,000 લાખ એ તમને તમારા શેઠ આપી રહ્યા છે. તમે પૈસા લઈને બજારમાં જઈને તમારે જે વસ્તુ જોઈએ છે તમે ખરીદી શકો છો, તમે એનો એન્જોયમેન્ટ કરી શકો છો, તમે ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને આપી શકો છો, એમાંથી થોડું ચેરિટી અથવા દાન આપી શકો છો. તમારા મિત્રો તમને તમારી આગળ વાતો કરે છે, સંવાદ કરે છે, કરે તું તો જબરજસ્ત કામ કરી રહ્યો છે, આટલા બધા પૈસા કમાઈ રહ્યો છે. આ બધી વસ્તુઓનું વિઝ્યુલાઇઝેશન કરવાનું. કોઈ પણ વસ્તુ તમે જ્યારે વિઝ્યુલાઇઝ કરો એવો ગોલ બનાવો ને ત્યારે એ વિઝ્યુલાઇઝેશનના કારણે તમારી 5 સેન્સીસ તમારા સબકોન્શિયસના ઉપયોગથી તમારો એ ગોલ પૂર્ણ કરવા માટે તમને મદદ કરે છે. તો પ્રેગ્નન્સી અને તમારી નોર્મલ લાઈફની અંદર તમે કઈ રીતના બેલેન્સ કરી શકો એ પણ મેં તમને આમાં સમજાવ્યું. ઇટ શુડ બી પબ્લિકલી એનાઉન્સ. એ ગોલ એવો હોવો જોઈએ કે જે તમે પબ્લિકલી એનાઉન્સ કરી શકો. એમાં તમને કોઈ શરમ સંકોચ ના હોવો જોઈએ. જેમ કે એવો અમુક ગોલ હોય કે જે ગોલ તમારો પર્સનલ હોય પણ થોડોક સંકોચ સાથે તમે ના કહી શકતા હોય, એ તમે એનાઉન્સ ના કરી શકતા હોય તો એ ગોલ પૂર્ણ થવાની શક્યતાઓ પણ ઘણી ઓછી થઈ જશે. તમે જે પણ કહો, જેમ કે મેં અમારી બુક લગભગ 2 મહિનામાં, આમ તો મહિનામાં જ લોન્ચ થઈ જવાની છે, ધ આર્ટ ઓફ નેચરલ બર્થ. તો મેં શું કર્યું હતું તમને મારો પર્સનલ એક્ઝામ્પલ આપું છું. લગભગ 2 વર્ષ પહેલાથી મેં બુક લખવાનું ચાલુ કર્યું હતું. બુક મારી હતી ગર્ભ સંસ્કાર ઉપર. મેં સૌથી પહેલા પ્લાન કર્યો હતો કે હું બુક લખું ધ અનલીશ ધી પાવર ઓફ ગર્ભ સંસ્કાર, અને મેં એના ઉપર લખવાની વાત ચાલુ કરી. મેં 2-3 જણાને વાત પણ કરી હું એક બુક લખું છું, હું બુક લખું છું. કેમ? કારણ કે મેં જ્યારે બુક લખવાનું ચાલુ કર્યું ત્યારે મેં એક વિડીયો જોયો હતો અને વિડીયોની અંદર વાત કરી તમારા ગોલને તમે પબ્લિશ કરી નાખો. પબ્લિશ કરવાથી શું થશે? જે બીજા લોકોને જેને તમે જ્યારે તમે પબ્લિશ કરો છો ત્યારે તમે એવા માણસ પબ્લિશ કરો જે તમારા વેલ વિશર હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખત તમે ગોલ પબ્લિશ કરી નાખો છો અને લોકોને કહી દો છો એ માણસ તમારો વિરોધી હોય અથવા તો તમારા વિશે સારું ના ઈચ્છતો હોય તો બની શકે કે એની તમને નેગેટિવ ઇફેક્ટ થાય. પણ તમારા વેલ વિશર આગળ તમે કહી શકો. એનાથી ફાયદો શું થશે? જ્યારે પણ તમે ગોલ ઉપરથી દૂર ભટકશો અથવા તો ગોલ પૂર્ણ નહીં કરો તો વચ્ચે વચ્ચે તમને યાદ કરાવશે. જ્યારે મારી બુક ના પૂર્ણ થઈ તો આની આગલા ગર્ભ સંસ્કારમાં જોડાયેલા એક કપલ હતા, ગૌરવભાઈ અને ડોલીબેન, જે મારા સોસાયટીમાં જ રહે છે. એમને મેં મારા ગોલ વિશે વાત કરી હતી. એમને 9 મહિના પૂરા થઈ ગયા મારી બુક પબ્લિશ ના થઈ. એટલે મેં તરત કીધું સાહેબ મારે તો ડિલિવરીમાં વાંચવાની હતી, હજુ તમે તમારી ચોપડી લખી નથી. એટલે મને તરત થયું યાર ચોપડી તો પુસ્તક તો લખવું પડશે, આ લખવું બહુ જરૂરી છે. એ પછી મેં બીજા એક મારા મિત્ર ડોક્ટરને વાત કરી હતી. એ કે ક્યાં પહોંચી તારી પુસ્તક? એટલે તરત મને પાછું લાગ્યું કે હા યાર પુસ્તક તો લખવું પડશે. જ્યારે તમે કોઈ પણ ગોલ તમારો પબ્લિશ કરો છો ને ત્યારે કદાચ એક સમય તમે પૂરા નથી કરતા, તમે ટ્રેક ઉપરથી ખસી જાઓ છો તો લોકો તમને પાછા ટ્રેક ઉપર લાવવા માટે મદદ કરે છે. એટલે ઇટ શુડ બી પબ્લિકલી એનાઉન્સ. તમારો ગોલ એવો હોવો જોઈએ કે તમે પબ્લિકની વચ્ચે કહી શકો. જેમ કે નોર્મલ ડિલિવરી દરમિયાન તમે નક્કી કરો છો કે તમારું બાળક હેલ્ધી છે અને તમારા જે પણ ફેમિલી છે ફેમિલીમાં તમે ડિક્લેર કરો છો કે મમ્મી મારે તો મારું બાળક 3.25 કિલોનું જોઈએ છે. હવે તમે જ્યારે વેફર ખાવા બેસો કે પાણીપુરી ખાવા બેસો ત્યારે તમને તરત ટોકશે કે 3 કિલોનું બાળક લાવો છો તો બહાર બેઠા બેઠા પકોડી ખાવા બેઠા છો, કઈ રીતના આવશે? તમે વેફર ખાઓ છો કઈ રીતના આવશે? જાઓ ઘરમાં જઈને દૂધ પીઓ, જાઓ ઘરમાં જઈને બીટ ખાઓ, જાઓ સફરજન ખાઓ. તમે જ્યારે તમારો ગોલ ડિક્લેર કરશો ત્યારે એ લોકો તમને હેલ્પ કરશે.
મદદ કરશે, પુશ કરશે એ ગોલ સુધી પહોંચવા માટે. બરોબર. જ્યારે તમને ધારો કે તમારો ગોલ છે કે હેલ્ધી રહેવું, બરોબર, તો તરત જ તમને કબજિયાત થતી હશે અને તમે ઘરમાં ડિક્લેર કરશો મારે તો હેલ્ધી રહેવું છે પણ સારું પેટ સાફ નહીં થતું, એટલે તરત ઓલા શું કહે છે તો પાણી પીને વધારે, વારે ઘડી તમને પાણી પીવાની સલાહ આપશે. તમે તમારો ગોલ ડિક્લેર કરશો ફેમિલીની અંદર કે મિત્રોની અંદર કે તમારી બહેનપણીની અંદર, તો એ તમને તમારા ગોલ સુધી પહોંચવા માટે હેલ્પ કરશે. એટલે ઇટ શુડ બી પબ્લિકલી એનાઉન્સ. તો ગોલ એટલે ધ્યેય, ગોલ એટલે લક્ષ્ય અને ગોલ એટલે ઇંગ્લિશમાં ગોલ. બરોબર. એના માટે તમારે એક નિર્ધાર કરવો પડશે અને એને પ્રાપ્ત કરવા માટે તમારે એક્શન લેવી પડશે. તો ગોલ માટે આપણે જે આ 10 પગથિયા જોઈએ, એ જો 10 પગથિયા તમે પ્રોપર પદ્ધતિથી આગળ વધશો તો ડેફિનેટલી હું માનું છું કે તમે આ પ્રેગ્નન્સી દરમિયાન તમારા બધા જ ગોલ પૂર્ણ કરી શકશો. ફટાફટ જે લોકો કદાચ લેટ જોઈન કર્યા છે એ લોકો માટે હું 10 મુદ્દા એક વખત કહી દઉં. સૌથી પહેલા તમે નક્કી કર્યું, અમે જાણ કરી કે ગોલ એટલે શું અને પર્પસ એટલે શું. એના પછી જો તમને તમારો ગોલ ખબર નથી તો તમારા લાઈફની અંદર તમે પ્રશ્ન પૂછી શકો છો, તમે તમારી લાઈફમાં શું માંગો છો, તમે તમારી લાઈફમાં ક્યાં પહોંચવા માંગો છો, તમે તમારી લાઈફ કેવી રીતના જીવવા માંગો છો અને તમે તમારી લાઈફમાં શું કરવા માંગો છો. એટલે તમે તમારો ગોલ શું છે ખબર પડશે. ગોલ માટેના 10 ક્રાઇટેરિયા છે. સૌથી પહેલા તો એ તમારો પર્સનલ ગોલ હોવો જોઈએ, એ પોઝિટિવ હોવો જોઈએ, એ પ્રેક્ટિકલી એપ્લિકેબલ હોવો જોઈએ, એ મેઝરેબલ હોવો જોઈએ, એ એક સમય મર્યાદામાં બાઉન્ડ હોવો જોઈએ અને એ ફ્લેક્સિબલ હોવો જોઈએ, એ હોલિસ્ટિક હોવો જોઈએ અને ડોક્યુમેન્ટ એટલે કે લખેલો હોવો જોઈએ, એ તમે વિઝ્યુલાઇઝ કરી શકે એવો હોવો જોઈએ અને તમે એને પબ્લિકની વચ્ચે એનાઉન્સ કરી શકો એવો હોવો જોઈએ. બરોબર. તો એના પછી આપણે હવે ડિટેલમાં જોઈશું કે આને ખરેખર કઈ રીતના તમે અચીવ કરશો. તમે ગોલ કેવી રીતના બનાવો એ તો નક્કી કરી નાખ્યું, ધારો કે તમે ગોલ લખી પણ નાખ્યો, હવે તમે એને એપ્લિકેબલ લાઈફમાં કઈ રીતના કરશો અથવા તો એને લાઈફની અંદર પ્રાપ્ત કઈ રીતના કરશો. એને પ્રાપ્ત કરવા માટે આપણે બીજા એક સેશનની અંદર એન્ટર થઈએ છીએ. સેશન શેર નથી થયું, ફરીથી એક શેર કરી દઉં. ઓકે, થયું? શેર આવે છે? મને દેખાતું નથી લગભગ. હેલો, હેલો, સ્લાઇડ શેર કરો. તો દેખાય છે હવે બધાને સ્લાઇડ? ઓકે, તો અત્યારે જેટલા લોકો જોઈન્ટ થયા છે બધાને વેલકમ ફરીથી. આપણે ગોલ સેટિંગ વિશે જાણ્યું કે કયા 10 એવા મુદ્દા છે કે જેનાથી તમે તમારા ગોલને લાઈફની અંદર ડોક્યુમેન્ટ કરી શકો અને પ્રાપ્ત કરવા માટે મહેનત કરી શકો. તો ગોલ વિશે એવું કહેવાય છે કે ઇવન ધ મોસ્ટ સક્સેસફુલ પીપલ હેવ ફેલ્ડ ટુ યુઝ ધ મેક્સિમમ અપ ટુ 10% ઓફ ધેર માઇન્ડ પાવર. એટલે આપણે બધા જાણીએ છીએ કે આઈન્સ્ટાઈન વિશે એવું કહેવામાં આવે છે કે એણે એના મગજનો માત્ર 5 થી 7% જેટલો જ ઉપયોગ કર્યો હતો. તો પછી બાકીના 90% માઇન્ડનું શું, બાકીના 95% માઇન્ડનું શું? આ પૃથ્વી પરનો કોઈ મનુષ્ય 90% માઇન્ડનો ઉપયોગ નથી કરી શક્યો એવું અત્યારે સાયન્સ કહે છે અને એવું આ રિસર્ચની અંદર પ્રૂવ થતું હોય છે. તો જો તમે ખાલી વિચારો કે જો તમે તમારા 10%ની જગ્યાએ 12% કે 14% 15% સુધી પણ અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશો, અથવા તો જેમ આઈન્સ્ટાઈને 10%, 15%, 8% પોતાનું માઇન્ડ યુઝ કર્યું, તમે પણ જો તમારો 8 થી 10%નો યુઝ કરશો, તમે પણ દુનિયાના સક્સેસફુલ માણસોની અંદર આવશે. કેમ? કારણ કે ઇવન ધ મોસ્ટ સક્સેસફુલ પીપલ હેવ ફેલ્ડ ટુ યુઝ ધ મેક્સિમમ અપ ટુ 10% ઓફ ધેર માઇન્ડ પાવર. તમારી પાસે દુનિયાની એક એવી અજાયબી છે કે જે તમને દુનિયાની અંદર ગમે તે વસ્તુ યુનિવર્સની અંદર પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે. જે લોકો મારા વર્કશોપની અંદર આવ્યા હતા તો એ લોકોએ જોયું હશે, એક વિડીયો મેં બતાવ્યો હતો કે આપણે બધા નોર્મલી એવું સમજીએ છીએ કે એક કાચના બલ્બથી ટાઇલ્સ ના તૂટે, પણ જે લોકો એ વિડીયો જોયો તો એ લોકો બધા જાણે છે કે એક કાચના બલ્બથી આપણે ટાઇલ્સ પણ તોડી શકીએ છીએ. ધીસ ઇઝ ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. જો તમે ધારી શકો તો તમે શું ના કરી શકો.
એલેન્ઝો ક્લેમોન્ડ જે એક મૂર્તિકાર છે, એ આંધળો એ જે પણ વસ્તુને જોતો એ પડી ગયો તો ને એના કારણે એને અમુક ડિસેબિલિટી આવી, પણ તેમ છતાં એ જે વસ્તુને જોતો એને આબેહૂબ મૂર્તિઓ બનાવી શકતો હતો. એવી જ રીતના તમારા માઇન્ડનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો છો. પણ કેમ બધા લોકો એના માઇન્ડનો ખાલી 10% જેટલો જ ઉપયોગ કરી શકે છે, અથવા તો 10% કરતા પણ ખૂબ જ ઓછો? કેમ પૂરતો ઉપયોગ નથી કરી શકતા? તો એની પાછળ એવું કહેવાય છે કે આપણા લોકોને ખબર જ નથી કે કુદરતે આપણને એવી એક અજબની અજાયબી આપેલી છે જેનો ઉપયોગ કરતા આપણને આવડતો જ નથી. આપણે બધા એક યાંત્રિક બનીને એક યંત્રની માફક આપણા શરીરનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે આપણા માઇન્ડનો ઉપયોગ ક્યારેય કરતા નથી. જો માત્ર મજૂરી કરવાથી પૈસા કમાતા હોત ને, કાં તો માત્ર મજૂરી કરવાથી સક્સેસ પ્રાપ્ત થઈ શકતો હોત ને, તો આ રોડ ઉપર બિચારા મજૂરો, આદિવાસીઓ એ કેટલી મજૂરી કરે છે, ઈંટો થેલાના થેલા ખભા ઉપર મૂકી આખો દિવસ મજૂરી કરે છે, પણ તોય દિવસના 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા માંડ કમાતા હોય છે. તો માત્ર મજૂરી કરવાથી નથી કમાતું. એની સામે ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, જેફ બેઝોસ, તમે બીજા જેટલા પણ એન્ટરપ્રિનર છે, એ લોકો શું કરે છે? એ લોકો મજૂરી કરવા જાય છે, એ લોકો દોડાદોડી કરવા જાય છે. ઇવન એવું કહેવાય છે કે માઇક્રોસ્કોપનો જે ઓનર છે બિલ ગેટ્સ, એ ચાલતા જાય ને અને એના ખિસ્સામાંથી 10 લાખ રૂપિયા પડી જાય ને, તો એ 10 લાખ રૂપિયા લેવા માટે પણ ના રોકાય. કેમ? કારણ કે લેવા જાય ને તે 10 લાખ રૂપિયા પાછા લેવા માટે જે સમય બગડે છે એમાં એના કરતા 10 લાખ કરતા વધારે નુકસાન થાય. તમારા દરેક મિનિટની એટલી કિંમત હોવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ તમારું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓફ ટાઈમ, તમે જે 5 મિનિટ તમારી લાઈફની આપો છો તેની સામે તમને કેટલું રિટર્ન મળતું હોય છે. જેમ કે અહીંયા આગળ હું તમને કહું કે રિટર્ન 2 પ્રકારના હોય. એક રિટર્ન એવું હોય કે જેને તમે આ માયાવી દુનિયાની અંદર ઇકોનોમિકલી સોશિયલ સમાજની અંદર પ્રાપ્ત કરવા માટે ઇકોનોમિક રિટર્ન પ્રાપ્ત કરવા માંગતા હો. જેમ કે ઇકોનોમિક રિટર્ન એટલે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને તમે કોઈ કામ કરો છો તો તમને એનું વેતન મળે છે. તમે ધારો કે 5 કલાક ડ્યુટી કરી અને 5 કલાકના પ્રમાણમાં તમને 10,000 પગાર મળે છે, તમારું કામ પ્રમાણે વેતન મળ્યું. પણ જ્યારે તમે 5 કલાકની અંદર તમે વેલ્યુ એડ કરો છો, બરોબર, અને તમે એક એન્જોયમેન્ટ પ્રાપ્ત કરો છો. જેમ કે અત્યારે હું આ ક્લાસ લઉં છું તો અહીંયા આગળ હું કઈ રીતના મારું વેતન લઉં છું? અહીંયા આગળ મારું વેતન છે જોય, મને આનંદ આવે છે. આઈ એમ રિસીવિંગ ધ જોય, હેપીનેસ. મને એમ કંઈક એક્ટ ઓફ સર્વિસ, તમારા લોકોની મદદ કર્યાનો એક સંતોષ થાય છે, જે મારું અત્યારે રિટર્ન છે. આ ઇન્વેસ્ટમેન્ટ હું જે 2 કલાક આપું છું તમને, કે 1 કલાક આપું છું, તેની સામેનું મારું વળતર શું છે? તમે લોકો તમારી લાઈફની અંદર એક ઉત્કૃષ્ટ સંતાન પ્રાપ્ત કરો અને એ તમારા મોઢાની જે હસી છે, તમારું એ પ્રાપ્ત કરવાનો જે એક આનંદ છે, એ તમારો આનંદ જોઈને એ આનંદ મારી અંદર ટ્રાન્સફર થાય છે, અથવા તો તમને શીખવાડવાનો જે સંતોષ મને મળે છે એ મારું રિટર્ન છે. તો એ રિટર્ન 2 પ્રકારના હોય છે, પણ એ રિટર્ન ત્યારે જ મળશે જ્યારે તમે તમારા મગજને ઓળખશો, જ્યારે તમે તમારા માઇન્ડને ઓળખશો. હવે આપણે માઇન્ડને સમજવાનો પ્રયત્ન કરીએ તો માઇન્ડ કોને કહેવાય? કોઈને ખબર છે માઇન્ડ એટલે શું? કોઈ કહેશે માઇન્ડ એટલે શું? જે પણ જોઈન થયા છે, મીનાબેન છે કે બીજા જે પણ છે, એ કોઈ માઇન્ડ એટલે શું કહી શકશે? ઓકે, ચલો હું જ કહી દઉં. માઇન્ડ, હા બોલો. માઇન્ડ એટલે જેના દ્વારા 5 આપણી જે ઇન્દ્રિયો છે એ એના દ્વારા કામ કરે છે, એ સિગ્નલ આપે છે માઇન્ડ, અને આપણી ઇન્દ્રિયો એના દ્વારા કામ કરે છે. ઓકે, માઇન્ડ એ એક સોફ્ટવેર છે, અને આપણે બધા માઇન્ડ એટલે આપણે શું સમજીએ છીએ? મગજ. મગજ એક હાર્ડવેર છે. માઇન્ડ એક એવો સોર્સ છે કે જેની અંદર આપણે 5 ઇન્દ્રિયો, કે આપણે જે કહીએ છીએ કે આપણે 7 ચક્રો છે, 7 આપણી બોડીના જે એનર્જી સેન્ટર્સ છે, કે બોડીની જે પ્રાણ શક્તિ છે, એ પ્રાણ શક્તિનું જે કંટ્રોલિંગ કેન્દ્ર છે એને આપણે માઇન્ડ કહીએ છીએ. અને બ્રેઇન છે એ વન સોર્ટ ઓફ હાર્ડવેર છે. તો દેશી ભાષામાં બ્રેઇન એક અવયવ છે, જેમ આપણી કિડની છે, હાથ છે, પગ છે, લીવર છે, આંતરડા છે, એવી જ રીતના બ્રેઇન એક પાર્ટ છે. પણ બ્રેઇન એક ફિઝિકલ એન્ટાઇટી છે, અને ફિઝિકલ એન્ટાઇટીના જે ન્યુરોન્સ છે એની જે કામ કરવાની ક્ષમતા છે એ આ માઇન્ડની અંદર જે થોટ, વિચાર છે, એ બધી વસ્તુઓને વિશ્લેષણ કરવામાં આપણને મદદ કરે છે.
તો બ્રેન ખાલી એક હાર્ડવેર છે અને એને ચલાવવા માટે આખા બોડીને જે ચલાવવા માટે જે આપણે યુઝ કરીએ છીએ એને કહેવાય સોફ્ટવેર. એ આપણી માઇન્ડ છે. તો આપણી પાસે કયા કયા માઇન્ડ હોય? આપણી પાસે બે પ્રકારના માઇન્ડ હોય છે. કયા કયા? એક માઇન્ડ હોય છે આપણું કોન્શિયસ માઇન્ડ અને બીજું માઇન્ડ હોય છે આપણું સબકોન્શિયસ અથવા તો અનકોન્શિયસ માઇન્ડ. હવે કોન્શિયસ માઇન્ડ એટલે શું? ધારો કે અત્યારે કોન્શિયસ માઇન્ડ એટલે હું બોલું છું તમે સમજો છો એ આપણું કોન્શિયસ માઇન્ડ છે, બરોબર. પણ અત્યારે તમને ખબર નથી તો તમારું હૃદય ધબકી રહ્યું છે. અત્યારે તમને ખબર નથી પણ તમે ખાધેલું છે અત્યારે પચન થઈ રહ્યું છે. તમને ખબર નથી પણ તમારા શરીરની અંદર દરેકે દરેક કોષ અત્યારે પાણી અને આયરન અને કેલ્શિયમ અને જે પણ મિનરલ્સ છે એનું એકબીજા પ્રત્યે અંદર એનું જે કેમિકલ ઇન્ટરેક્શન છે એ અત્યારે ચાલુ છે. એ કામ કરવાનું કામ કોણ કરે છે? એ તમારું સબકોન્શિયસ માઇન્ડ કરે છે. અને કોન્શિયસ માઇન્ડ તો જે તમે જાણો છો એ જ કરે છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? કોન્શિયસ માઇન્ડ શું કરી શકે છે? સબકોન્શિયસ માઇન્ડ શું કરી શકે છે? આ બંને માઇન્ડ તમારી પાસે છે. ના પર્ટિક્યુલરલી પ્રેગ્નન્સી દરમિયાન સમજવાની કેમ જરૂર છે? આ પ્રેગ્નન્સી દરમિયાન એટલા માટે સમજવાની જરૂર છે કે માતાનું સબકોન્શિયસ, મધર સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ઇન્ટરમિંગલ વિથ ધ સબકોન્શિયસ માઇન્ડ ઓફ ધ બેબી. અત્યારે બાળક એક કોરી સ્લેટ જેવું છે, એક બ્લેન્ક રેકોર્ડર જેવું છે, એક હાર્ડ ડિસ્ક જેવું છે કે જે ડાયરેક્ટલી મધર સાથે જોડાયેલું છે અને મધર એના ઉપર જે પણ ઇમ્પ્રિન્ટ કરવા માંગે છે બધી જ વસ્તુઓ ઇમ્પ્રિન્ટ થઈ શકે છે. બંનેના મગજ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે મધર જે પણ કોન્શિયસ માઇન્ડથી કરશે અને જે એના સબકોન્શિયસમાં જશે એ બધી જ વસ્તુ બાળકના સબકોન્શિયસની અંદર જોડાયેલી હોય છે. તો કોન્શિયસ માઇન્ડની પાસે તો ખાલી 10% જ પાવર છે. સબકોન્શિયસ માઇન્ડની અંદર 90% પાવર છે. એનો મતલબ શું થયો? જે કોન્શિયસ માઇન્ડ છે એ કોન્શિયસ માઇન્ડ આપણે જે સમજીએ છીએ, જાણીએ છીએ, એ કમાન્ડ આપે છે એની પાસે ખાલી 10% જ પાવર છે. પણ એ પાવર કોને આપે છે? એ પાવર ટ્રાન્સમિટ કરે છે સબકોન્શિયસ પાસે. સબકોન્શિયસ સર્વન્ટ છે. એ જે પણ કોન્શિયસ માઇન્ડ કહે છે ને બધું કરશે. એની પાસે 90% પાવર હોવા છતાં પણ એકદમ શાંત અને સરળ અને સોબર છે. એ જે કે એમ પ્રમાણે કરતો હોય છે. તો આપણે બેઝિક ડિફરન્સ એના વચ્ચેને સમજવાનો પ્રયત્ન કરીએ. કોન્શિયસ માઇન્ડ છે એ જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે જ કામ કરે છે. જ્યારે સબકોન્શિયસ માઇન્ડ જાગતા હોય કે ઊંઘતા હોઈએ 24 અવર્સ સબકોન્શિયસ માઇન્ડ આપણું કામ કરતું હોય છે. એના સિવાય તમે આગળ જોવા માંગશો તો મેં પહેલા કીધું એમ કોન્શિયસ માઇન્ડ એ તમારો બોસ છે અને સબકોન્શિયસ માઇન્ડ એક નોકર છે. કોન્શિયસ માઇન્ડ જે પણ કમાન્ડ આપશે એ સબકોન્શિયસ માઇન્ડ એક્સેપ્ટ કરી લેશે અને એને પૂર્ણ કરવા માટે મહેનત કરશે. કોન્શિયસ માઇન્ડ ડિમાન્ડ કરે છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે બંગલો જોઈએ, મારે હેલ્ધી બાળક જોઈએ, મારે મારા હસબન્ડ સાથેના રિલેશનશિપ સારા જોઈએ, મારા સાસુ સાથેના રિલેશનશિપ સારા જોઈએ, મારું ફેમિલી એટમોસ્ફિયર સારું જોઈએ, મારે સારો એવો ફૂડ જોઈએ, સારો ખોરાક જોઈએ, પ્રેગ્નન્સી દરમિયાન મારા સ્વાગત સંસ્કાર માટે સારી એવી અમાઉન્ટ જોઈએ. આ બધી વસ્તુ કોન્શિયસ માઇન્ડ ડિમાન્ડ કરશે. એને પૂર્ણ કરવાનું કામ કોણ કરશે? સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ માઇન્ડ સપ્લાયસ. તમે જે પણ કંઈ માંગો છો, જો દિલથી માંગો છો, દિમાગથી માંગો છો, દિલ અને દિમાગને ભેગા કરીને તમે કરો છો તો તમારું સબકોન્શિયસ માઇન્ડ એને સપ્લાય કરવા માટે 100% પૂર્ણ કરે છે. ઓલી વાર્તાની ભાષામાં સમજીએ તો કોન્શિયસ માઇન્ડ છે એ તમારું અલ્લાદીન છે અને સબકોન્શિયસ માઇન્ડ છે તમારું જીની છે. બરોબર? અલ્લાદીનના ચિરાગમાંથી જીની નીકળે છે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે કે હુકમ મેરે આકા કહીને તમે જે માંગશો એ બધું તમારું પૂર્ણ કરશે. તો કોન્શિયસ માઇન્ડનું કામ શું છે? જે આપણે આગળ જે જોયા, તમે ધારો કે અત્યારે એક્ટિવ થઈને મેં જે તમને 10 મુદ્દા કીધા ને 10 મુદ્દામાંથી તમે જે ગોલ લખો છો એ ગોલ લખ્યા પછી તમે કહેશો લખી તો કાઢ્યો પણ હવે શું? એ પૂરું કરવાનું કામ તમારું સબકોન્શિયસ માઇન્ડ કરે છે. એને પૂરું કોણ કરશે? તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ અર્ધચેતન મન, જેને કહીએ ને જાગૃત મન અને અર્ધ જાગૃત મન. એ તમારું જાગૃત મન છે એ કોન્શિયસ માઇન્ડ છે, તમારું ચેતન મન છે એ કોન્શિયસ માઇન્ડ છે, તમારું અવચેતન મન અર્ધ જાગૃત મન છે એ તમારું સબકોન્શિયસ માઇન્ડ છે. તો આ તમે ગોલ લખી કાઢી અને પૂર્ણ કરવા માટે બિંદાસ થઈ અને તમારે કરવાનું, એટલે એ કામ તમારું પૂર્ણ કરશે તમારું સબકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ પાસે બહુ લિમિટેડ પાવર છે પણ સબકોન્શિયસ માઇન્ડ પાસે અનલિમિટેડ પાવર છે. જે આપણે બલ્બ ફોડ્યો તો તમે એ મિટિંગમાં જોયું હતું એ કામ કોનું હતું? એ તમારા સબકોન્શિયસનું કામ હતું. તમારું સબકોન્શિયસ પાવર છે એ પાવર છે તમે કરી શકો. તમારા સબકોન્શિયસ પાસે એ પાવર છે કે તમે અહીંયા બેઠા બેઠા દુનિયાના કોઈ પણ વ્યક્તિને જે તમને ઓળખે છે એને હીલ કરી શકો.
તમારી પાસે એ પાવર છે કે તમે અહીંયા બેઠા બેઠા દુનિયાના કોઈ પણ યુનિવર્સના કોઈ પણ માણસ સુધી તમારા થોટને તે પહોંચતો કરી શકો છો. સબકોન્શિયસ પાસે એટલો અનલિમિટેડ પાવર છે કે તમે જે પણ કંઈ ધાર્યું છે એને પૂર્ણ કરવા માટે એ આખી કાયનાતને એક કરી નાખે છે, આખી દુનિયાને એક કરી નાખે છે, અને તમારા માટે એવી સગવડો પેદા કરવાની શરૂઆત કરી નાખે છે કે તમે જે ધાર્યું છે એને પૂર્ણ થઈ શકે. આ સબકોન્શિયસનો પાવર છે. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કે સિમ્પલિટીમાં કહીએ તો યુ કેન અચીવ એનીથિંગ એન્ડ એવરીથિંગ બાય યુઝિંગ યોર પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. તમે દુનિયાની એક્સ્ટ્રા ઓર્ડિનરી તાકાત સાથે કંઈ પણ વસ્તુ જે ઈચ્છો છો એ તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને આપી શકે છે. એનીથિંગ એન્ડ એવરીથિંગ એટલે બધું જ આવી ગયું. તમે જે ઈચ્છો એ, ભલે તમને એમ લાગતું હોય કે આવું તો શક્ય છે. સિમ્પલ ભાષામાં કહીએ તો આજે તમે જુઓ છો કે આજના જમાનાની અંદર મોબાઈલ, અત્યારે તમે તમારા ઘેર બેઠા છો અને તમારા ઘેર બેઠા બેઠા હું અત્યારે ઝૂમની મીટિંગ લઈ રહ્યો છું, તમે ઘેર બેઠા બેઠા જુઓ છો. આ જ વસ્તુ 40 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા કોઈ એમ કે મારા ઘેર બેઠા બેઠા હું કોઈ માણસ જોડે વાત કરી શકું, કે બીજા કન્ટ્રીમાં કે બીજી દુનિયામાં કે બીજા સેન્ટરમાં કે બીજા રાજ્યમાં કે બીજા સિટીની અંદર કોઈ બેઠેલા માણસ સાથે શું હું મારી વાતને શેર કરી શકું, મારા થોટને પ્રોસેસ કરી શકું? એ વખતે કદાચ જે કે અજુગતું લાગતું હશે, પણ કોઈ એક માણસના સબકોન્શિયસ માઇન્ડની અંદર આ વિચાર આવ્યો હશે કે હા, આવી ટેકનોલોજી આપણે વિકસાવી શકીએ. અને જ્યારે માણસે ટેકનોલોજી વિકસાવવા માટે કામ શરૂ કર્યું ત્યારે આપણે બધા જાણીએ છીએ કે એણે જે ટેકનોલોજી સમજાવવા માટે જે કામ શરૂ કર્યું એ અત્યારે આપણે એના પાર્ટ તરીકે અત્યારે એને એન્જોય કરી રહ્યા છીએ. તો તમે પણ ભવિષ્યની અંદર તમારા બાળકની અંદર તમારા સબકોન્શિયસની મદદથી કોઈ એક એવો થોટ આપી શકો કે ભવિષ્યની અંદર બહુ મોટું એન્ટરપ્રિનરશિપનું કામ કરી શકે. તો ફર્સ્ટ વી શુડ ડિસાઇડ વોટ એક્ઝેક્ટલી વી વોન્ટ ઇન લાઈફ. તો સૌથી પહેલા તો આપણે એ નક્કી કરવાનું છે કે હું મારી લાઈફમાં શું પ્રાપ્ત કરવા માંગુ છું. વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઇન અવર લાઈફ? આપણા બધાની જિંદગીનો અલ્ટિમેટ ગોલ શું હોઈ શકે? એક જ શબ્દની અંદર જો બોલવું હોય તો આ 15 જણા મને વારાફરતી કહેશે કે એક શબ્દમાં વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઇન અવર લાઈફ. બધાએ આન્સર આપવાનો છે, જે આવડે. ચલો ફટાફટ, આમાં કોઈ સમય ના બગાડશો. ચલો બોલવાનું ચાલુ કરો. હું અનમ્યુટ કરું ને તો બધાને. ચલો હું નામ બોલું એ પ્રમાણે કરો. બોલો. ચલો વિમલભાઈ સાહેબ, ડોક્ટર સાહેબ. અથવા એમના વાઈફ હોય તો એમના વાઈફ. નામ ભૂલી ગયું છું હું, બંને વિમલ નામથી સેવ છે એટલે. બાબરથી છે. ચલો 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 રવિબેન, રવિભાઈ. રિંકલબેન હોય તો રિંકલબેન. તમારી લાઈફનો અલ્ટિમેટ ગોલ શું છે? જે પણ હોય બોલો. હું અડધો કલાકથી અહીંયા બોલ 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 કરું છું. તમારા લાઈફની અંદર કયા ગોલ હોવા જોઈએ એના વિશે વાત કરી. તો બે શબ્દોમાં તમે તમારી લાઈફનો ગોલ ના કહી શકો? મારી લાઈફનો સૌથી મોટો ગોલ એ જ છે કે હું જે મતલબ આ બિઝનેસની અંદર જે કામ કરી રહી છું એમાં બહુ સક્સેસફુલ બનું અને બહુ સારું એવું એન્ટરપ્રેન્યોર બનું. કારણ કે મારે એમાં બહુ લિમિટેડ ટાઈમની અંદર પણ મેં સુપરવાઇઝર લેવલ મતલબ નીકાળેલું. જે રીતે તમે કીધું ને કે તમારું ફોકસ જેના પર છે, ગોલ છે, એ તમે સબકોન્શિયસ માઇન્ડને જો તમે મતલબ ધાર્યું છે તો એ કરી જ શકો એમ. તો એમાં મેં એ કરેલું છે. એ 2 મહિનાની અંદર 80,000 પ્લસ ઇન્કમ જનરેટ કરેલી છે. તો એ જ રીતે મારો એમાં એ ગોલ છે. અને અત્યારે જે પ્રેગ્નન્સી દરમિયાન છે એની અંદર કે મારું બાળક બહુ ઉત્કૃષ્ટ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય. આ બે ગોલ છે. એમને સક્સેસફુલ બિઝનેસની અંદર પણ થવું છે અને પ્રેગ્નન્સીનો ગોલ નક્કી કરો તો પ્રેગ્નન્સીમાં એકદમ ઉત્કૃષ્ટ બાળક જોઈએ છે. એ એમનો અલ્ટિમેટ, મેં ગોલ શબ્દ નતો વાપર્યો અહીંયા. અલ્ટિમેટ ગોલ શું હોવો જોઈએ લાઈફની અંદર? તો એમના આ બે અલ્ટિમેટ ગોલ છે. ચલો બીજા. જીનલબેન તમે બોલો. નિર્મળાબેન તમે બોલો. ચલો. સર, હું મારા બાળકને સારા સંસ્કાર આપવા માંગુ છું. બરોબર. એ સિવાય કઈ? વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ યોર લાઈફ? તમારી લાઈફનો અલ્ટિમેટ ગોલ શું છે? હું બધાના ફંડા ચેન્જ કરી નાખીશ, તમે ચિંતા ના કરો. પછી તમને એમ થશે અરે હું તો આવું બોલતી હતી, હું તો આવા કરતી હતી. કોઈ પણ ચિંતા કર્યા વગર તમે તમારો ગોલ બોલો, પછી હું તમને કહું તમારો અલ્ટિમેટ ગોલ શું છે. તો એ જ છે સંસ્કારી બાળક લાવવું. ગુડ. ઓકે. ભારતીબેન.
લોકો એક્ઝિટ થવા માંડ્યા કે અમે પૂછશે સાહેબ એમ કરી. એક્ઝિટ ના થશો, તમે ના જવાબ બાબત ના આપતા, પણ હું પૂછું એનો પ્રયત્ન કરો આપવાનો. ભારતીબેન સુથાર, હા બોલો. આઈએએસ આઈપીએસ બનાવવું છે. ઓકે ગ્રેટ. દેશ માટે ગ્રેટ ગ્રેટ. દેશ માટે કંઈક સારું કરે તમારે આઈપીએસ બનાવવો છે. ગ્રેટ ભારતીબેન. હવે અમારા હોસ્પિટલમાંથી રિંકલબેન શર્મા વગર બોલો. બોલો બોલો, ચલો જલ્દી જલ્દી. કિંજલબેન, જો સેશન લાંબુ થશે આપણું, પછી ભાઈ તમારો સમય બગડશે. કિંજલબેન, હા સર, હાલ તો એક્ઝામની તૈયારી કરું છું, તો એમાં કીધું કોઈ પણ એક્ઝામ પાસ કરવું, અને મારા બાળકમાં મેં એક્સ્ટ્રા ઓર્ડિનરી હોઉં છું જુઓ, અને લાઈફમાં કઈ બી કરી શકો મીન્સ સાહસિક રીતે. ઓકે ગ્રેટ ગ્રેટ. લાઈફમાં કશું કરી શકે એવું અને પ્લસ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, એ તમારો અલ્ટિમેટ ગોલ છે. જીનલબેન, જીનલબેન બિઝી લાગે છે. ઓકે, તો હવે મારા સ્ટાફમાં કેટલાક મિત્રોને મેં આજે જોઈન કર્યા છે. ઈશ્વરભાઈ, તમારો અલ્ટિમેટ ગોલ કયો છે લાઈફમાં? અલ્ટિમેટ ગોલ. યસ પ્લીઝ ગો હેડ. બોલો. હેલો સર, હાજી બોલો, તમારો અલ્ટિમેટ ગોલ શું છે લાઈફમાં? મારો ગોલ એ જ છે કે હું જે જગ્યાએ પણ કામ કરું છું, અત્યારે જે કૃષ્ણા હોસ્પિટલ ખાતે કામ કરું છું, હા, તમારો જે ગોલ પણ કામ શું છે? કરું, બોલો બોલો. હલો. મારો ગોલ એ છે કે જે હું અત્યારે નર્સિંગ કર્યું છે જીએનએમ, હા, મારો ગોલ એ છે કે મને જીએનએમ હજી પણ થોડું વધારે આગળ આવડે, જેમ કે પીવીપીએસસી નર્સિંગ છે, એ ગોલ છે આગળ ભણવાનું. ઓકે. પ્રવીણભાઈ, પ્રવીણભાઈ બોલો, તમારો ગોલ શું છે લાઈફમાં? નમસ્કાર સર. નમસ્કાર, બોલો બોલો. મારો ગોલ પર મંથ 70,000 રૂપિયા કમાવાનો પર મારો મંથ ગોલ છે. 70,000 કમાવાનું. ઓકે, ગિરીશભાઈ. નમસ્કાર સર. હાજી નમસ્કાર, બોલો, તમારો ગોલ શું છે લાઈફમાં? સર મારો ગોલ એ છે કે હું મારી લાઈફમાં સક્ષમ બની શકું, બરોબર. અને હું પર મંથ સારી ઇન્કમ કમાઈ શકું. ઓકે, જો હવે અહીંયા આગળ ફરીથી કહીશું. થેન્ક યુ. જો ગિરીશભાઈએ શું કીધું એ જોયું? જેને આખું લેક્ચર અટેન્ડ કર્યું હશે એને ખબર પડશે. મેં શું પૂછ્યું? તમારી લાઈફનો અલ્ટિમેટ ગોલ શું છે? બરોબર. અને સેકન્ડ ચીજ મેં એમને પૂછી કે તમારો ગોલ શું છે? તો એમણે કયા બે ગોલ કીધા? મારી લાઈફમાં હું સક્ષમ બની શકું અને સારા એવા પૈસા કમાઈ શકું, અમાઉન્ટ કમાઈ શકું. તો આપણે ગોલના જે 10 પેરામીટર જોયા એમાં શું હતું? ઇટ શુડ બી મેઝરેબલ. સક્ષમ બની શકું એ તમારો ગોલ ના હોવો જોઈએ. તમારો ગોલ એક જગ્યાએ પહોંચવું, ક્યાં પહોંચવું, શું છે, ક્યાં પહોંચવું, એ હોવું જોઈએ. અને અમાઉન્ટની અંદર જે ઘણા બધા પૈસા, તો એ કોઈ પરફેક્ટ નથી. તમારે કોઈ અમાઉન્ટ ડિસાઈડ કરવી પડશે. જેમ કે પ્રવીણભાઈએ કીધું 70,000 રૂપિયા મહિને કમાવો, બરોબર, તો એ તમારી એક પરફેક્ટ અમાઉન્ટ થઈ. એમ ગિરીશભાઈ પાછળથી કંઈક બોલ્યા કે કેટલી અમાઉન્ટ છે, એમ તમે તમારી જયારે પરફેક્ટ અમાઉન્ટ બોલો છો ત્યારે એ તમારો એક ગોલ થયો. પણ જયારે હું અલ્ટિમેટ ગોલની વાત કરું છું, તમે બધાનો ફરીથી પૂછવા માંગીશ. જયાબેને કીધું કે એ સારા એવા પૈસા કમાશે અને એની સાથે સાથે એમના બાળકને ઉત્કૃષ્ટ લાવશે. તો એક લાવવાથી એમની લાઈફમાં શું થશે? એ ગોલ પૂરો થશે તો એમને શું મળશે? જયાબેન,
જી સર. તમારો ગોલ પૂરો કરશો તો તમને શું મળશે? મારો ગોલ પૂરો કરીશ તો મને મતલબ જે એક તો ગોલ નક્કી કરેલો છે એમાં હું સક્સેસ થઈશ અને એ ગોલ પૂરો થશે. હા, અને બીજું એ કે મને બાળક એવું જે જોઈએ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી મને મળશે. તો મળી એ ગયું, મારા માટે એ અને મળી બાળક ગયું, માટે બંને માટે એ મળી ગયું. હમ. તો એનાથી શું મળશે તમને? તો બહુ મતલબ લાઈફ સારી જ રહેશે અને એના ફ્યુચર લાઈફ માટે પણ સારી સારું રહેશે. રહેશે અને મારા માટે ઓકે. રિંકલબેન દરજી, તમારો ગોલ પૂરો થશે તમને શું મળશે? જીનલબેન, જો તમે સાંભળતા હો તો તમને કદાચ એથી સારા ઇનપુટ તમારા તરફથી મળશે, કારણ કે તમે કદાચ આધ્યાત્મિક પથ ઉપર છો થોડા ઘણા. તો તમારા તરફથી કોઈ ઇનપુટ હોય તો બોલી શકો. જીનલબેન સોની. અ, બધાના ગોલ સાંભળ્યા તો મને એવું લાગે છે કે બધા પોતાના જીવનમાં ખુશી ચાહે છે. ગ્રેટ. શબ્દ પકડ્યો તમે? ખુશી, હેપીનેસ, જોય. ધારો કે હું મર્સિડીઝ ગાડી લાવું, બરોબર, તો મર્સિડીઝ ગાડી લાવવાનો મતલબ શું છે? મર્સિડીઝ ગાડી લાવ્યો, એક વખત મેં બધાને બતાવી દીધી કે ઓ મારી પાસે મર્સિડીઝ લાવી દીધી. મર્સિડીઝ લાઈન લોકોને બતાવવાથી મને શું મળશે? આનંદ મળશે. મેં લોકો સામે મારી સ્ટેટસ વધાર્યું. તમે 70,000 કમાવો છો, 70,000 કમાવાથી તમને શું મળશે? તમારો ગોલ પૂરો થશે, તમે આનંદ મળશે. ઉત્કૃષ્ટ સંસ્કારી બાળક લાવવા માંગો છો, તો બાળક લાવવાથી તમારી લાઈફમાં તમને શું મળશે? આનંદ મળશે. તમે પૈસા કમાવા લાગો, તમારા કેરિયરની તમારી પદ પોઝિશન પ્રતિષ્ઠા મેળવવા માંગો છો, તમે લાઈફની અંદર જે પણ કંઈ પ્રાપ્ત કરવા માંગો છો એ પ્રાપ્ત કર્યા પછી તમને અલ્ટિમેટ ગોલ તમારો શું મળે છે? આનંદ, ખુશી, પ્રસન્નતા. તો વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ યોર લાઈફ? હેપીનેસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ યોર લાઈફ. એટલે બોલું વાક્ય મેં લાસ્ટ ટાઈમ કીધું હતું कि सपनों से भर दो कमरा फूल, फिर एक चीज मिलेगी वंडरफुल, द अल्टीमेट अर्ज ऑफ हैप्पीनेस इन एवरीवन्स लाइफ, एवरी ह्यूमन्स लाइफ. એટલે અલ્ટિમેટ ગોલ દરેકે દરેક લોકોનો છે ખાલી આનંદ. અને જો તમને આ ખબર પડી ગઈ ને કે તમે આ બધું ખાલી આનંદ પ્રાપ્ત કરવા કરો છો અને તમે તમારી દરેકે દરેક સેકન્ડ, દરેકે દરેક મિનિટ, દરેકે દરેક સમય માત્ર એન્જોય કરવા માટે આનંદ કરવા પ્રાપ્ત કરશો, તો કોઈ મર્સિડીઝ પાછળ ખર્ચો કરવાની જરૂર નથી, કોઈ કેરિયરની પાછળ દોડાદોડ કરવાની જરૂર નથી, કોઈ કરોડો રૂપિયા કમાવાની જરૂર નથી. બરોબર? એટલા જ માટે જે પણ આધ્યાત્મિક ફિલ્ડમાં નીકળી જાય છે, જે સાધુઓ હોય છે, જે જેન્યુઅન કહું છું, જે પાખંડી સાધુઓની વાત નથી કરતો, પણ જેન્યુઅનલી જે આધ્યાત્મિક માર્ગમાં ગયા છે ને એ લોકોને આપણે શું કહીએ છીએ? તો ગાંડો થઈ ગયો. પણ એ ખરેખર ગાંડો નથી હોતો, એ નિજાનંદમાં હોય છે. અને એ ગાંડા માણસને નથી પૈસાની જરૂર, કે નથી સમયની જરૂર, કે નથી કોઈ વસ્તુની જરૂર. એ રોડ ઉપર ફરતો હોય કે જંગલમાં ફરતો હોય કે એને કરોડપતિની બિલ્ડિંગમાં રાખ્યો હોય, એના માટે આ બધી જ વસ્તુ એક જ છે. કારણ કે એના માટે એનું અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત શું કર્યું છે? હેપીનેસ. એ કચરામાં હશે તો એ ખુશ હશે, ને કરોડપતિના બિલ્ડિંગમાં હશે તો પણ ખુશ હશે. તો પ્રેગ્નન્સી દરમિયાન પણ દરેકે દરેક સેકન્ડ તમારો એક જ ગોલ હોવો જોઈએ, હેપીનેસ, હેપીનેસ ને હેપીનેસ. અને જો તમે હેપી અને જોયફુલ રહેવાનો પ્રયત્ન કરશો, તમારો ગોલ જલ્દીથી પૂર્ણ થશે. તો સેશનના જો આગળ વધારીએ છીએ, તમે જે પણ બધાએ કીધા બધા ગોલ સાચા છે, પણ ધ અલ્ટિમેટ ગોલ ઓફ યોર લાઈફ ઇઝ ટુ અચીવ ધ હેપીનેસ ઇન યોર લાઈફ. બરોબર? ટુ ગેટ ધ હેપીનેસ. અને હેપીનેસ કઈ રીતના તમે પ્રાપ્ત કરી શકો? હાઉ કેન વી ગેટ હેપીનેસ? બાય રિયલાઇઝિંગ ઓલ અવર પોઝિટિવ ગોલ્સ ઇન સક્સેશન એન્ડ મેકિંગ અધર્સ હેપી. તમારા જે ગોલ તમે નક્કી કર્યા છે એ ગોલ તરફ આગળ વધવું, એ ગોલ તરફ પહોંચવું, અને એ ગોલને પૂર્ણ કરવા માટે તમારા તરફથી મેક્સિમમમાં મેક્સિમમ જે તમે એફર્ટ આપો કે જેનાથી તમે તો ખુશ થાઓ પણ તમે દુનિયાને ખુશ કરો, એ તમારો અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ. બરોબર? અને તમે જ્યારે પણ તમારા ગોલ સેટ કરો છો ત્યારે તમારા લાઈફના બધા જ પાસાને તમારે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવાનો. વેન યુ સેટ ગોલ્સ, ડોન્ટ ફોરગેટ ટુ બેલેન્સ ધેમ. તમે માત્ર એક જ ફોકસ, ધારો કે તમે પૈસા કમાવાનો ગોલ નક્કી કર્યો, બરોબર, અને તમે પુષ્કળ પૈસા કમાયા, હું માનું છું કે તમે ધારો કે સક્સેસ થઈ ગયા અને તમે કરોડો અબજો રૂપિયાનો, ધારો કે મેં મારી લાઈફની અંદર 1,000 કરોડનો ટાર્ગેટ રાખ્યો છે. ધારો કે મારી લાઈફનો 1,000 કરોડનો ટાર્ગેટ મેં અચીવ કરી નાખ્યો, પણ જ્યારે મારી પાસે 1,000 કરોડ હશે ત્યારે મેં મારી લાઈફને બેલેન્સ નહીં કર્યું હોય, મેં સ્પિરિચ્યુઆલિટીમાં બેલેન્સ નહીં કર્યું હોય, મારી ફેમિલીમાં બેલેન્સ નહીં કર્યું હોય, મારા એટમોસ્ફિયરની અંદર કે સરાઉન્ડિંગ સોશિયલ સમાજની અંદર બેલેન્સ નહીં કર્યું હોય, તો મારી પાસે 1,000 કરોડ હોવા છતાં પણ મારી પાસે મારું ફેમિલી નહીં હોય, મારી પાસે જોય નહીં હોય, મારી પાસે આનંદ નહીં હોય, મારી પાસે વાતો કરવાવાળા બે માણસો નહીં હોય, મારી પાસે કોઈની જોડે મારું દુઃખ અથવા તો સુખ બાંટવા માટે કે શેર કરવા માટે કોઈ મિત્ર નહીં હોય, તો મેં બેલેન્સ નહીં કર્યું તો મારા ગોલ પૂરા કરવાનો ફાયદો શું? બરોબર? તમે તમારો ગોલ પૂર્ણ કરો, પણ ગોલ પૂર્ણ કર્યા પછી એ ગોલ જો તમે શેર ના કરો અથવા તો એ ગોલ શેર કરવા માટે તમારી પાસે કોઈ હોય જ નહીં, તેનો મતલબ શું છે?
અત્યારે ન્યુક્લિયર ફેમિલી ની અંદર આ જ તકલીફ થઈ ગઈ છે. પેલા જોઈન્ટ ફેમિલી હતી ને તો બધા લોકો એકબીજા સાથે શેર કરીને ખુશ રહી શકતા હતા. અત્યારે ઈન મિન્નતીન, હું, મારી વાઈફ ને બાળક, નથી દાદા, નથી દાદી, નથી નાના, નથી નાની, એટલી દૂર દૂરની ફેમિલી થઈ ગઈ છે ને કે પોતાના બાળકને સારા સંસ્કારો આપવા માટે પણ બહુ બધું વિચારવું પડે છે કે કેવી રીતના આપવા. તો આ બેલેન્સ તમે કરશો કેવી રીતના લાઈફની અંદર? કારણ કે આ ચારે ચાર પાર્ટ જે તમે કહો કે તમારી લાઈફમાં કરવાના છે, તમારું ફિઝિકલ બોડી, તમારું મેન્ટલ સ્ટેટસ, તમારું સોશિયલ સ્ટેટસ, તમારું સ્પિરિચ્યુઅલ સ્ટેટસ, જ્યારે તમે તમારા આ ચાર બેલેન્સ કરો છો, ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ અને એઝ વેલ એઝ તમારો સ્પિરિચ્યુઅલ ગોલ, આ બધા જ ગોલને તમે જ્યારે એલાઇન કરો છો અને એ તરફ આગળ વધો છો, તો એના માટે તમારે હેપી રહેવું અને લોકો સુધી તમારી જે ઈચ્છા છે એને પૂર્ણ કરવી બહુ જ જરૂરી છે. હવે તમે એ પણ જાણી ગયા છો કે તમારી લાઈફની અંદર તમારા ગોલ કયા છે. તમે એ પણ જાણી ગયા છો કે આ ગોલ પ્રાપ્ત કરવા માટે તમારું સબકોન્શિયસ તમને કેવી રીતના મદદ કરશે. તમે એ પણ જાણી ગયા છો કે તમારો અલ્ટિમેટ ગોલ કયો છે. તમે એ પણ જાણી ગયા છો કે તમારે એ ગોલ નો જે તમારો પાથ છે કે જે ડેસ્ટિનેશન ઉપર તમારે જવાનું છે, એ ડેસ્ટિનેશન પર જવા માટે કયા કયા તમારા પડાવ છે, જો આ બધું જ જાણી ગયા છો તો એક ડાયરી અને એક પેન લેવાની છે. આજની તમારી એક્ટિવિટી છે, રાઇટ ડાઉન યોર ગોલ્સ. એક ડાયરી લેવાની છે. એ ડાયરીની અંદર તમારે તમારા 5 ગોલ લખવાના છે. આ 5 ગોલ તમારા એક સોશિયલ ગોલ હોવો જોઈએ. સોશિયલ એટલે સામાજિક રીતના તમે ક્યાં પહોંચવા માંગો છો. એક ફિઝિકલ ગોલ હોવો જોઈએ. ફિઝિકલ ગોલમાં તમે ક્યાં પહોંચવા માંગો છો. એક સ્પિરિચ્યુઅલ ગોલ હોવો જોઈએ. સ્પિરિચ્યુઆલિટીની અંદર તમે ક્યાં પહોંચવા માંગો છો. અને એક કેરિયર ગોલ કે ઇકોનોમિકલ ગોલ, તમે તમારા કેરિયરની અંદર ક્યાં પહોંચવા માંગો છો. અત્યારે પ્રેગ્નન્સીની અંદર તમારે તમારા પ્રેગ્નન્સીના ગોલની અંદર તમે કઈ કઈ વસ્તુ પ્રાપ્ત કરવા માંગો છો. ખાસ કરીને અત્યારે આપણે પ્રેગ્નન્સી રિલેટેડ બધા સેશન રાખ્યા છે. તો ખાસ કરીને તમારે અહીંયા આગળ 2 વસ્તુ, આજે બીજા બધા ગોલ તમે લખશો કે ના લખો, તમારે જાતે લખજો 100%. પણ જે તમારે વોટ્સઅપ ગ્રુપની અંદર દરેકે મૂકવાનું છે, એ શું મૂકવાનું છે કે તમારે અગત્યનું એ છે કે તમે તમારી રિલેશનશિપ ગોલ, એટલે કે તમે તમારા ફેમિલી રિલેશનશિપની અંદર શું અચીવ કરવા માંગો છો, એ ગોલ કયો છે. અને પ્રેગ્નન્સી દરમિયાન એન્ડ ગોલ તમારો કયો છે કે તમારે આટલા 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 ગુણો વાળું, આટલા વજનનું અને હેલ્ધી બાળક જોઈએ છે પૂરા મહિને, બરોબર. એ તમારો એક્ઝેક્ટ તમારો ગોલ હોય. આ દરેકે પોતાના હેન્ડરાઇટિંગથી, ગ્રીન કલરની પેનથી, ગ્રીન કલરની પેન ના હોય તો બ્લુ કલર ચાલે, પણ ગ્રીન કલર એવું કહેવાય છે કે ગ્રીન કલર છે ને હાર્ટનો કલર છે, ફિલિંગ્સનો કલર છે. એટલે ગ્રીન કલરથી એ બધી વસ્તુઓ અચીવ કરવાની શક્યતાઓ વધી જાય છે. તો તમે એ લખી અને એના માટે થોડી એફર્ટ કરો. ગ્રીન પેન ના મળે તો બજારમાંથી લઈને આવજો. અને કાલ સાંજ સુધીમાં વોટ્સઅપની અંદર દરેક મમ્મીએ આ ગોલ એમાં મૂકવાનું છે, બરોબર. તો ગોલને જ્યારે તમે ડોક્યુમેન્ટ કરો છો ત્યારે એને પૂર્ણ થવાની શક્યતા વધી જાય છે. એકવાર રાઇટ ડાઉન કર્યા પછી પણ એ ગોલનું જે લખવાની ફોર્મેટ છે એવું હશે તો હું તમને એ વોટ્સઅપમાં કરી દઈશ કે તમે સિમ્પલી લખી શકો કે એવું લખી શકો કે હું, પછી તમારું નામ લખવાનું, આજે કમિટ કરું છું કે હું મારી જિંદગીની અંદર, મારા કેરિયરની અંદર દર મહિને 1 કરોડ રૂપિયા પ્રાપ્ત કરીશ, જેની અંતિમ સ્થિતિ છે 2027. એટલે કે 2027 સુધીમાં હું મારી લાઈફની અંદર દર મહિને 1 કરોડ રૂપિયા કમાવાનો ગોલ પૂરો કરી શકીશ, બરોબર. અને નીચે આપણે પોતાની સહી કરી દેવાની. ધેટ મીન્સ કે તમે અહીંયા આગળ કમિટ કરો છો, અને જ્યારે તમે કમિટ કરો છો ને ત્યારે પછી તમે એ બાજુ તમારું સબકોન્શિયસ માઇન્ડ એને કામ કરવાનું ચાલુ કરી નાખે. તમારું જે રેટિક્યુલર એક્ટિવિટી સિસ્ટમ છે RAS, એને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરો છો. તમારે ડોક્યુમેન્ટ કરવાનું. તમે તમારું વિઝન બોર્ડ પણ બનાવી શકો. વિઝન બોર્ડ એટલે શું છે? વિઝન બોર્ડ એટલે તમે જે પણ તમારા લાઈફના કેરિયર ગોલ લીધા, લાઈફના ગોલ લીધા, રિલેશનશિપ ગોલ લીધા, તમારી જે પણ લાઈફની અંદર તમે જે વિચારો છો એના ફોટોગ્રાફ બનાવવાના. ધારો કે તમારું હસતું મોઢું છે, તમારા હસબન્ડનું તમારું, એનો કોઈ જોઈન્ટ ફોટો છે, તે ફોટોને તમે વિઝન બોર્ડમાં મૂકી અને હેપી રિલેશનશિપ અપ ટુ ધી એજ ઓફ 100 years, તમે 100 વર્ષની એકદમ હેપી જોયફુલ લાઈફ તમારા રિલેશનશિપની એન્જોય કરો, ત્યાં આગળ વિઝન બોર્ડ પર લખાવો, બરોબર. જ્યારે તમે પિક્ચરમાં કરો તો એક પિક્ચર છે ને 1000 શબ્દો બરાબર છે. એટલે જ્યારે તમે પિક્ચરના ફોર્મેટમાં તમારું ડોક્યુમેન્ટ તૈયાર કરો છો ને ત્યારે એ જલ્દીથી તમારા વિઝનની અંદર કે એમાં અંદર આવવાની શક્યતાઓ વધી જાય છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જેમ કે કોઈ છોકરો સ્કૂલમાં ભણતો હોય કે છોકરી સ્કૂલમાં ભણતી હોય તો એના વિઝન બોર્ડમાં એ છે ને એક માર્કશીટ બનાવીને તૈયાર કરી શકે કે એને કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ આવશે, અને એ લખીને નક્કી કરી શકે. અને પછી એ પ્રમાણે એને કામ કરવાનું ચાલુ કરે તો એને એ માર્ક્સ લાવવા માટે એનો ગોલ નક્કી થાય.
બરોબર? એ જ પ્રમાણે તમે દરેક વર્ષ સુધી આવનારા 10 વર્ષમાં કેટલી વસ્તુ પ્રાપ્ત કરવા માંગો છો, એમ દરેક વર્ષ વાઇઝ અને આવનારા 10 વર્ષ સુધી તમારા ગોલ પણ તમે એમાં નક્કી કરી શકો. અને એ પ્રમાણે તમારા વિઝન બોર્ડની અંદર તમારું ડ્રીમ હાઉસ ઓનલાઈન ઉપરથી કોઈ પણ એક સારું એવું ચિત્ર બનાવી અને તમારું ડ્રીમ હાઉસ કેવું હોવું જોઈએ એનો ફોટો મૂકો. તમારું ફાર્મ હાઉસ કેવું હોવું જોઈએ એનો મૂકો. તમે કઈ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગો છો એનો ફોટો મૂકો. તમારી ડ્રીમ કાર કઈ લેવા માંગો છો એનો ફોટો મૂકો. તમારી મંથલી ઇન્કમ ક્યાં સુધી પ્રાપ્ત કરવા માંગો છો એનો ફોટો મૂકો. તમારા ડ્રીમનું હોલિડે તમે ક્યાં ફરવા જવા માંગો છો, હનીમૂન તમે ક્યાં કરવા જવા માંગો છો, તમારા બાળકને લઈને તમે ક્યાં ફરવા જવા માંગો છો એનું માંગો. તમે તમારી ડ્રીમ ઓફિસ ક્યાં બનાવવા માંગો છો, તમે આ દુનિયાની અંદર શું એક્ઝિક્યુટ કે ઉમેરવા માંગો છો એના વિશે કરો. અને તમારા બેંકની અંદર કેટલું બેલેન્સ જોઈએ છે એના વિશે તમે વાત કરો. તો આ તમારું વિઝન બોર્ડ થાય. આ વિઝન બોર્ડ હું તમારું વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકી દઈશ, મને યાદ કરાવજો. એટલે વિઝન બોર્ડ હું વોટ્સઅપમાં મૂકી દઈશ. અને તમારે વિઝન બોર્ડની સાથે સાથે તમારી અંદર જે પણ તમારો ગોલ છે તમારે હાથથી લખી રાઇટિંગ કરી અને વોટ્સઅપમાં ફરજિયાત મૂકવાનું છે. બરોબર? તો આ તમારું વિઝન બોર્ડ. આ એક એક્ઝામ્પલ છે વિઝન બોર્ડનું, જે આપણે પહેલા જોયું હતું કે હોટેલ. તો આ હોટલમાં ફરવા જવાનું છે તો પરચેસ પોતે કરેલી છે, ત્યારે પાછળ બતાવી છે કે બોમ્બેની કોઈ સારી એવી હોટલ છે એનો એ માલિક હોય. એઝ્યુમ એવું કરવાનું. બરોબર? ધારો કે હું એઝ અ પબ્લિક સ્પીકર તરીકે પ્રયત્ન કરવા માંગુ છું, તો હું વિઝ્યુલાઇઝ શું કરીશ? હું એક મોટા એવા હોલમાં બેઠો છું જ્યાં આગળ 15,000 માણસો સામે બેઠા છે અને હું ત્યાં ઉભા સ્પીચ આપી રહ્યો છું અને મારી પુસ્તકનું પ્રવચન કરી રહ્યો છું અને ત્યાં આગળ એ લોકો સાંભળી રહ્યા છે. એ મારું વિઝ્યુલાઇઝેશન, જે મારી પબ્લિક સ્પીકિંગ માટેનું મારું એક વિઝ્યુલાઇઝેશન થયું કે એનો ફોટો હું અહીંયા આગળ મૂકી શકું. મારી ઓફિસનો ફોટો મૂકી શકું. મારી કોઈ પણ બુક હું જે બનાવવા માંગતો એના વિશે પણ કરી શકું. મેં તમને જે આગળ વાત કરી કે લોકોને કહેવાનું, એમ કહેતા આજે એક સમય એવો આવ્યો છે કે આજે મારી બુક પૂર્ણતા ના રહે છે. જો મેં ક્યારેય લોકોને કીધું ના હોત, તો લોકોએ મને પુશ ના કર્યું હોત, લોકોએ જયારે મને ધક્કો ના માર્યો કે ભાઈ તું બુક પૂરી કર તો એ બુક આગળ વધ્યો પણ ના હોત. અને એનાથી એડવાન્ટેજ મને એ બન્યો કે એ બુકની સાથે સાથે બીજી 2 બુક પણ હું લોન્ચ કરી રહ્યો છું. અંગ્રેજી બુકની સાથે હિન્દી અને ગુજરાતીની અંદર પણ એનો અનુવાદ કરી રહ્યો છું. આ 3 બુકની સાથે સાથે ગ્રેટિટ્યુડ ઇન પ્રેગ્નન્સી, એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન આભાર માનવાથી શું લાઈફની અંદર એડવાન્ટેજ અને ફાયદા થઈ શકે એના ઉપર આખી એક જર્નલ બનાવવા જઈ રહ્યો છું. અને એની સાથે સાથે તમારું ડેલી રૂટીન, તમારે રોજ જે એક્ટિવિટીઝ આપણે 9 મહિના દરમિયાન તમને સમજાવું છું એ અહીંયા આગળ હું સમજાવું છું. પછી શું થાય છે, તમારું મોટિવેશન ડાઉન થઈ જાય. ઘેર ગયા પછી 2 દિવસ પછી ધારો કે આજનું લેક્ચર આવ્યું, આ માસ્ટર માઇન્ડ સેશન જે આજે આપણે ગોલ સેટિંગ લીધું, આવતા મંગળવારે આપણે બીજું કોઈક સેશન લઈશું. તો ત્યાં આ 7 દિવસની અંદર તમારું શું થશે કે મોટિવેશન ડાઉન થઈ જશે, તમે નહીં કરી શકો. આપણે જ્યારે આ ફિઝિકલ એક પુસ્તક આપીશું તમને કે જેમાં તમે તમારી રોજિંદી ક્રિયાઓને લખી શકો, તો એનાથી એડવાન્ટેજ શું મળશે કે તમે એને ટીક કરશો એટલે તમે ઘરે રોજ તમારી એક્ટિવિટી કરશો. અને જ્યારે 20% 80% એક્ટિવિટી તમે કરશો ને ત્યારે તમે 20% ઉપર ફોકસ કરીને આ તમારા આખા દિવસની જે 80% કામ તમે આના ઉપર ફોકસ કરશો, તો તમને જે તમારું બાળક આવવાનું છે એની અંદર એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ આવવાની શક્યતાઓ વધી જશે. તો આવી રીતના અલગ અલગ, ધારો કે કોઈ બુક લખવાનો શોખીન છે તો એ શું કરે કે મારી 100 બુક આવશે અને 100 બુકનો ઓથર છું. બરોબર? એવી જ રીતના અહીંયા આગળ ભારતીય રિઝર્વ બેંકનો 1 કરોડ રૂપિયાનો નોટ બતાવી છે. હવે 1 કરોડની નોટ ના હોય, પણ 1 કરોડ રૂપિયા આપણે એવું એઝ્યુમ કરેલું છે કે એ પ્રમાણે હું કમાઈ શકું. તમે અહીંયા આગળ અહીંયા આગળ જોશો મારી હોસ્પિટલની અંદર મારા ટેબલ ઉપર, તો મારા ટેબલ ઉપર 5 કરોડ રૂપિયાનો એક ચેક મેં મૂકેલો છે. કેમ મૂકેલો છે? એ મારું એક વિઝન છે કે 1 મહિનાની અંદર 5 કરોડ રૂપિયા સુધી મારે પહોંચવું છે. તો ક્યારે પહોંચે છે સમય કહેશે, પણ એટલીસ્ટ આપણે એ ચેકની એક લિમિટ આપેલી છે અને એ સમય દરમિયાન પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરો. તમે કંઈક લાઈફમાં ગોલ બનાવ્યો છે તો તમે પહોંચશો. તમારું ડિસિઝન જ નહીં હોય કે તમારું ડેસ્ટિનેશન તમારે ક્યાં જવું છે, તમે ક્યાં પહોંચશો. એક જહાજ છે જે દરિયામાં બહાર નીકળ્યું છે, એની અંદર કેપ્ટન જ નથી. અને ચલો કેપ્ટન છે તો કેપ્ટન પાસે નકશો જ નથી, તો એ જહાજ ક્યાં જઈને અટકશે? એ સમુદ્રની અંદર ક્યાંક તોફાનમાં ક્યાંક ને ક્યાંક આડી અવળી જગ્યાએ પહોંચી જશે. 0.001% શક્યતા હશે કે સાચા સ્થળે પહોંચે, એ પણ બાય ચાન્સ. બરોબર? એટલે ક્યારેક કોઈ બહુ જ રેર ટુ રેર સંજોગોમાં તમારી પાસે એ તમારું વિઝન પૂરું થઈ શકે એવી શક્યતા ખરી, પણ કેટલી? 0.0001%. બરોબર? તો તમારે તમારું વિઝન પૂરું કરવા માટે હું માનું છું કે તમારે એક પર્ટિક્યુલર વિઝન બોર્ડ બનાવવું જોઈએ. બરોબર? જે એક્સરસાઇઝ કરીને બોડી ફિટ રાખવા માંગે છે તો એ હેલ્થ માટેનું વિઝન બોર્ડ બનાવી શકે. નાવ પ્રેગ્નન્સી માટે તમે કેવું વિઝન બોર્ડ બનાવી શકો? પ્રેગ્નન્સી માટે તમે તમારા બાળકનો એક હસતો ચહેરો આપી શકો, અંદર રામનો ફોટો મૂકી શકો, કૃષ્ણનો ફોટો મૂકી શકો, એક દોડતું ફૂલતું બાળક લખી શકો. તમે એને મ્યુઝિકનો માસ્ટર બનાવવા માંગો છો તો પિયાનો વગાડતા કોઈ બાળકનો ફોટો મૂકી શકો. તમે જો એને સંસ્કૃતનું માસ્ટર બનાવવા માંગો છો તો સંસ્કૃત વાંચતું કે ગીતા કે એનું પઠન કરતું કોઈ બાળક હોય એનો ફોટો મૂકી શકો છો.
તો જ તમે એને સ્પોર્ટ્સમેન કે ક્રિકેટર કે સ્પોર્ટ્સમાં આગળ વધારવા માંગતા હોય તો તમે કોઈ સચિન તેંડુલકરનો ફોટો મૂકી શકો છો, કે તમે કોઈ ચેસ માસ્ટરનો ફોટો મૂકી શકો છો. તમે એને જો એન્ટરપ્રિનર કે કરોડપતિ કે બિલિયનર્સ કે એવું બનાવવા માંગતા હોય તમે એનો ફોટો મૂકી શકો છો. તમે એને એક બુદ્ધિશાળી પ્રવક્તા જેવો બનતો તો તમે ગોર ગોપાલદાસ છે કે બીજા જે પણ બુદ્ધિશાળી માણસો એના ફોટો મૂકી શકો છો. એ પ્રમાણે તમે તમારું એક વિઝન બોર્ડ બનાવો. એટલે વિઝન બોર્ડ પ્રમાણે તમે પછી જ્યારે વિઝન બોર્ડ જોશો ને ત્યારે એના ગુણોના આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. એટલે ઓટોમેટિક એ બધા ગુણો તમારા બાળકની અંદર આવશે. એક બાળક એ બધા જ ગુણો તમે તમારા સબકોન્શિયસની માઇન્ડથી તમારી લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરશે. એ તમે હવે જાણી ગયા છો. અને સબકોન્શિયસ માઇન્ડમાં આપણે કેવી રીતના પહોંચી શકીએ છીએ? સબકોન્શિયસ માઇન્ડમાં પહોંચવા માટે આલ્ફા રિલેક્સેશન ખૂબ જ અગત્યનું છે. અને આલ્ફા રિલેક્સેશનની મદદથી તમે સવારે ઉઠો છો ત્યારે અને રાત્રે જ્યારે ઊંઘવા જાઓ છો ત્યારે એ રિલેક્સેશનની પ્રક્રિયાથી તમે તમારી લાઈફમાં આ બધી જ જે જોયફુલ જર્ની છે એને એન્જોય કરી શકો છો. તો રિલેક્સેશન એટલે શું? રિલેક્સેશન એટલે તમે આંખો બંધ કરી અને ઊંડા ઊંડા શ્વાસ લો છો. તમારા શ્વાસ ઉપર તમે ફોકસ કરો છો. અને ફોકસ કરતી વખતે તમે એક એવા સ્ટેજમાં પહોંચો છો કે જ્યારે તમારું સબકોન્શિયસ એટલે કે આલ્ફા વેવ્સ છે બ્રેનના એ તરંગો એક્ટિવ થઈ જાય છે. અને ત્યારે તમે જે વિઝ્યુલાઇઝ કરો છો, ત્યારે તમે જે એફર્મેશન બોલવાનો પ્રયત્ન કરો છો એ બધા જ એફર્મેશન તમારા સબકોન્શિયસની અંદર ઇન્સ્ટોલ થઈ જાય છે. તો રિલેક્સેશન એટલે શિથિલીકરણ. અને શિથિલીકરણ એટલે આપણે બહારથી અંદર તરફ આપણું ધ્યાન લઈ જઈએ છીએ. જે આ દુનિયાની અંદર આપણે જે ચારે બાજુઓ જે અત્યારે ચાલતું હોય છે એના તરફ આપણા જે વિચારો બધું ડાયવર્ટ થઈ જતું હોય છે એને પાછું આપણા અંદર તરફ લાવવાનું અને એક આપણા અર્ધ જાગ્રત મન તરફ કોન્સન્ટ્રેશન કરવાનું. એટલે એના તરફથી શું થશે? તમારું બોડી ધીરે ધીરે રિલેક્સ થશે અને તમે એક આલ્ફા સ્ટેટમાં એન્ટર થશો. અને તમે જ્યારે આલ્ફા સ્ટેટમાં એન્ટર થઈ જાઓ છો ત્યારે આલ્ફા સ્ટેટની અંદર તમે જે પણ કંઈ ધારો છો એ બધી જ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર ઇન્કોર્પોરેટ થઈને ઇન્સ્ટોલ થઈ જાય છે. એ જ્યારે ઇન્સ્ટોલ થઈ જાય છે ત્યારે તમે જ્યારે એને કમાન્ડ આપો છો, ઊંડા શ્વાસ લીધા, તમે શાંતિથી બેઠા છો, બેઠા પછી તમે તમારા લાઈફની અંદર જે પણ તમારે જોઈએ છે એ તમે કમાન્ડ આપવાનું ચાલુ કરો છો ત્યારે એ બધા જ કમાન્ડો પોઝિટિવ અને સફળ થવાની શક્યતાઓ વધવા માંડે છે. તો રિલેક્સેશન તમે કેવી રીતના કરશો? તો તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો. વિઝ્યુલાઇઝ કર્યા પછી તમે એ વિઝ્યુલાઇઝેશનની અંદર તમારા ચક્રો ઉપર ધ્યાન કરી શકો છો, તમારા હાર્ટ ઉપર ધ્યાન કરી શકો છો, તમારા સબકોન્શિયસ ઉપર ધ્યાન કરી શકો છો, તમારા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કરી શકો છો, સૂર્ય ઉપર ધ્યાન કરી શકો છો, ચંદ્ર ઉપર ધ્યાન કરી શકો છો. ધ્યાન કરી અને તમે જ્યારે સબકોન્શિયસ સુધી પહોંચો છો, રિલેક્સ થઈ જાઓ છો ત્યારે તમે તમારા પોઝિટિવ થોટ્સ કે પોઝિટિવ એફર્મેશન એ તમારા બાળક માટે તમે બનાવ્યા છે એ તમે આપી શકો છો. જેમ કે રિલેક્સ થયા પછી તમે તમારા બાળક માટે મનમાં બોલી શકો છો કે હું શારીરિક રીતે એકદમ હેલ્ધી છું. મારું શરીર જાણે છે કે એક ઉત્કૃષ્ટ સંતાનને કેવી રીતના જન્મ આપવો. મારું શરીર જાણે છે કે નોર્મલ ડિલિવરી કેવી રીતે કરવી. હું એકદમ પોઝિટિવ માતા છું. હું મારા બાળક માટે બધી જ રીતના સારા કર્મો કરવા માટે તૈયાર છું. મારું બાળક એકદમ સક્ષમ છે. શારીરિક, માનસિક, આર્થિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતના હું મારા બાળકને ઉત્કૃષ્ટ બનાવવા માટે તૈયાર છું. મારું બાળક પણ મારી બધી જ વસ્તુઓને ગ્રહણ કરી રહ્યું છે. મારું બાળક પણ મારી જે પણ સંવેદનાઓ છે એને સમજી રહ્યું છે અને મારા પ્રમાણે હું જે પણ કમાન્ડ આપું છું એ પ્રમાણે મારું બાળક અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને એના સબકોન્શિયસની અંદર આ બધી જ પોઝિટિવ વસ્તુઓને ઇન્સ્ટોલ કરી રહ્યું છે. આવી રીતે તમે પોઝિટિવ કમાન્ડ આપી શકો. ક્યારે? જ્યારે તમે સબકોન્શિયસમાં એન્ટર થાવ ત્યારે. બરોબર. તો થેન્ક યુ. આજનો તમારો ગોલ જે મેં તમને સમજાવ્યું આખું ગોલ સેટિંગનો, કે ગોલ સેટિંગના 10 મુદ્દા કયા છે, ગોલ સેટિંગ કેવી રીતના કરી શકાય, માઇન્ડ કયા હોય છે, બ્રેન કયું કહેવાય, માઇન્ડ એટલે શું, સબકોન્શિયસ માઇન્ડ એટલે શું, કોન્શિયસ માઇન્ડ એટલે શું, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ વચ્ચેના ડિફરન્સ શું છે, તમે તમારું ગોલ કાર્ડ કે વિઝન કાર્ડ કઈ રીતના બનાવી શકો, તમારું ગોલ તમે કઈ રીતના રાઇટ કરી શકો અને એનો મેક્સિમમ ઉપયોગ તમારા સબકોન્શિયસ માઇન્ડની મદદથી આલ્ફા તરંગોની મદદથી કે આલ્ફા સ્ટેટમાં એન્ટર થયા પછી કેવી રીતના લઈ શકો એ વિશે આપણે આજે જોયું. અને હું એક બીજો વોઇસ મેસેજ મૂકીશ કે જે આલ્ફા રિલેક્સેશનનો છે કે જેના થ્રુ તમે તમારા બાળકની અંદર એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ એક્ટિવિટીઝ પ્રાપ્ત કરી શકો છો. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે. આજનું સેશન અહીંયા પૂર્ણ કરું છું. તમારા તરફથી જે પણ પોઝિટિવ ઇનપુટ્સ છે, બરોબર, અથવા તો કોઈ પણ ઇમ્પ્રુવ કરવા લાયક ઇનપુટ્સ છે તો એના વિશે તમે મને કહી શકો છો.